चिंता विघ्न विनाशनी जन कमलासनी सकल माड़ी वीस रे अठे हंस वाहिनी माता दुर्गा तू दे हुस्न माँ कुलदेवी कट कापजो माड़ी ब्रह्माणी करजो माड़ी यौवनी ऊपर एक छे हे मने माताजी अवनी ऊपर एक छे हे मने आप तो एकन मन उचाट जन तम राखो नहीं मन हृदय पण एक मन उचाट पण तम राखो नहीं मन हृदय अम वहमी वहमी सगली वाट आज तो सबली करशे सामड़ो टाणे राखी टेक त्रीजे पाचाड़ी तणी अवयापति मातू एक बोलो साचो नियाधार सांगड़ा एवा बखलानी धरती ऊपर मां चामुंडा ना सानिध्य में श्रावण सुद पूनम हाथ पूनम 12 पूनम माटे हाथ पूनम एवी आवे आपड़ा तहेवार में 7 रंग जेवी 7 सूर जेवी 7 पाताड़ जेवी 7 स्वर्ग जेवी 7 ऋषिओ जेवी कार्तक सुद पूनम भगवान भोळानाथ नो प्रागट्य दिवस सोमनाथ महादेव नो कार्तक सुद पौष सुद पूनम बेन अने भाई ना अतूट संबंध फागण सुद पूनम आसुरी ताकात पर देवी संपत्ति नो विजय फागण सुद पूनम चैत्र सुद पूनम भक्ति नु मूर्तिमंत स्वरूप एवं हनुमान जी महाराज नो प्रागट्य दिवस चैत्र सुद पूनम अषाढ़ सुद पूनम गुरु पूर्णिमा व्यास पूर्णिमा અને શ્રાવણ સુદ પૂનમ એટલે બળેવની પૂર્ણિમા ભાદરવા સુદ પૂનમ એટલે પિતૃઓને પ્રસન્ન કરવાનું પ્રથમ શ્રાદ્ધ અને આસો સુદ પૂનમ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો મનોહર રાસનો દિવસ આ હાથ પૂનમ જે આવે એમાંની આ પૂનમ
મા ચામુંડાના સાનિધ્યમાં ભક્તો ઉજવી રહ્યા છે. ભોલાભાઈ જેમાં દાતારી, સુરવીરતા, ભક્તિ એવા ભજનાનંદીઓની ધરતી ઉપર નાથા ભગત ને જેણે ભજન કર્યા છે ખૂબ એવા ભજનાનંદીઓની ધરતી ઉપર આવ્યો છું. મારી શરૂઆત આમ મને યાદ છે ત્યાં હું એક વખત આવ્યો છું, આ બીજી વખત લગભગ બખલા હું આવ્યો છું, પણ જેનો ઉતાહણીનો પડવો વખણાય એવી આ ધરતી, જેનું ભજન વખણાય એવી આ ધરતી, એમાં થોડી મારી થિયરી પેલા કહી દઉં બધાને, એટલે મને પછી બોલવાની મજા આવે. થોડીક પ્રાથમિક માહિતી આપી પછી મારે જે બોલવું છે એ હું મારે બોલવાના વાતો ઉપર જઈશ. પેલી મજા તો એ કે તમને જ્યાં મજા આવે ત્યાં દરેક હોંકારો પડકારો દેજો. ઘણી વખત શું બને, એક ભાઈને પગે નાગ કર્યો એટલે મીંડો મરક મરક દાંત કાઢવા, તો હરો ખીજાઈને બીજી વખત કર્યો મીંડો ખડખડ 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 દાંત કાઢવા, એટલે નાગને એમ થયું મારી નેટમાં ઝેર વયું કે હું છે, આમ મરી જાવો દે પડે દાંત ક્યાં કાઢે. ખીજાઈને ત્રીજી વખત કર્યો પછી કરડી અને નાગ ખૂણ ચડાવીને બેઠો કે હવે કેવાક દાંત કાઢે તું. આમ નાગ ખૂણ ચડાવીને બેઠો, જેને પગે નાગ કરડ્યો હતો ને એને ગોઠણેથી પગ નોખો કર્યો, એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો, એ કાઢીને ફેરવીને હરપને માર્યો, હરપની બોડી ભૂઈ નાખી. મમ્મી પાંચ કાળીના સૂર બાંધીને તમારા તરફથી તાલી પડકારો હોંકારો નો, તેથી અમારામાં કલા વહી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને ચલે ને ડોલે ને ડોલે. કાંઈક તો લાગે ને, કાં સૂર લાગે, કાં શબ્દ લાગે, કાં સંગીત લાગે, કાં તાલ લાગે, માણસના દીનાને કાંઈક તો લાગે ને. જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો હોંકારો દેજો. બુદ્ધિથી વધારે મોજ આવે તો તમે અહીંયા ખૂબ છૂટા હાથે વરસજો, કારણ કે ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે હાય દઈ દે તો ખૂટી જાય, હાય આપી દે તો ખૂટી જાય, હાય ખવડાવે તો ખૂટી જાય, ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાલ હશે કે કેમ, આ જ છે આ બધું કાલ હશે કેમ, કેને ખબર છે. તો જ્યાં મોજ આવે ત્યાં વરહતા રહેજો. ત્રીજી વાત, ઘોર કરવા આવો જ્યારે સંગીત આવે ત્યારે ઘોર કરજો. વાત હાલતી હોય કોઈ પણ ત્યારે વચ્ચે ઘોર કરવા આવશો નહીં. ત્રીજી વાત, હું કેમેરાવાળા ભાઈઓને વિનંતી કરીશ, અત્યારે તો સરસ આમ બધું ગોઠવાઈ ગયું છે, તો સંગીત આવે ત્યારે બધાના સીન લઈ દો. ને ત્યારે હું છે બરોબર વાતમાં પ્રાણ આવતા હોય ન્યાય નહીં, લાઈટ પડે એટલે હારા હારાને ધ્યાન દે સુરેશભાઈ, પછી અમારું તો જાય. તો એવી ધરતી ઉપર આવ્યો છું. ભોલાભાઈની ભક્તિ, બોલે પાણેરી મને વાત કરી, મારા પરમ મિત્ર વિજયભાઈ ખોટી ઘણી વખત હોટલે આવવાનું કીધું, પણ આવવાનું નહીં, સીધું ઘરે આવવાનું અને ખવાનું બે ફેરવું છે. બાપુએ કીધું યોગાનો યોગ, લાખણજીભાઈ કે ગંગાજીથી હરિદ્વારથી સીધા અહીંયા આવ્યા. આ ગંગા નહીં આવ્યો, 8 દી રોકાઈ આવ્યો, 8 દી દિલ બોરી આવ્યો, પણ જેવો ગયો એવો જ આવ્યો, માલિકો કઈ ફેર નથી પડ્યો. આ ગંગા ના આવ્યો તો કે સિદ્ધ થઈને આવ્યો એવું માનતા ને, જેવો ગયો એવો જ આવ્યો. તુંબડિયા સબ તીરથ પર આવી, કારણ કે ગંગા છે ને એ તન ધોવે, ગંગા મન નો ધોવે. એટલે મને એમ થયું કે થાક છે, 10 દિવસ ગંગાનો પલો કાપી આવ્યો છું, થાક છે, હવે તન તો ત્યાં ધોઈ આવ્યો, પણ મન ધોવા માટે થઈને સત્સંગમાં જવું પડે, મન ધોવા માટે થઈને ભજનમાં જવું પડે. તન ધોઈ આવ્યો, હવે તો અહીં મન ધોવાય તો, અને એ ભમરારું તો અહીં નહીં રીએ તો, નકર બાપુ બોલતા હોય ને મન રખડતું હોય જામનગરની બજારમાં, ધોવાય એ ક્યાં તન હોય મન નો હોય. અકબરે એક વખત બિરબલને કીધું તો બિરબલ 2 મીંદડા પહેર્યા, તો કઈ વાત બની ન હોય, સમજાવવા માટે સારી છે. બિરબલ 2 મીંદડા પહેર્યા, મારા મીંદડા નો પર, અરે પાયરા 2 મીંદડા માથે મીણબત્તી મૂકી દઉં, હું વાડું કરી લઉં ત્યાં સુધી મીંદડા હલે નહીં, કે મારા તો મીંદડા જોવા એક દી આવવું જોઈએ. એ બિરબલને દાવત દીધી, એક દી જમવા આવ્યો, 2 મીંદડા પહાવીને બેસી ગયા, 2 માથે એક એક મીણબત્તી મૂકી, થોડી થોડી વાર અકબર વખાણ કરે, દેખ બિરબલ બિલા દેખ, અચ્છા હે મહારાજ, બહુ અચ્છા હે, બહુ અચ્છા હે. એમાં બરોબર અડધું ભોજન પહોંચ્યું
અકબરને ખબર ન પડે એમ કોટના ખેંચામાંથી ઉંદેડી કાઢીને બિરબલે મૂકી અને બે મીંદડા થારીઓ ઠેકી અને ઉંદેડી વાહે ગયા. અકબર બિલ્લા 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 કરતા રહ્યા. તઈ બિરબલે કીધું મહારાજ એ તો ઉંદેડા ન દેખાવ હોય ત્યાં સુધી મીંદડા પરે, બાકી મીંદડા પરે. આ મન મીંદડા જેવું છે, દીવાની સેગ જેવું છે, પીપરાના પાન જેવું છે. હા, વિષયને વાવડે ડોલનારું છે. હવારત આવે એટલે બધું ભૂલાઈ જાય. સવારત હારા હારા ભૂલી ગયા. તમે હું નહીં, હવારત આવે એટલે હારા હારા ભૂલી ગયા. રાજા ધર્મને જઈને દ્રોણાચાર્યએ પૂછ્યું હતું કે આ પડકારા કરે, અશ્વત્થામાં મરાયો, અશ્વત્થામાં મરાયો, અશ્વત્થામાં મરાયો. સત્ય શું કે નરોવા ખુંજરવા. હું ધર્મને ખબર નહોતી કે હાથી નથી મરાણો, હાથી મરાણો ખબર નહોતી. 100% ખબર હતી, છતાં નરોવા ખુંજરવા. ધર્મ ચૂકી ગયા, હારા હારા ચૂકી ગયા. ભીષ્મથી થાકેલો અર્જુન નપુસંકને આડો લઈને લડ્યો. આ બધી કાળની રમતું છે સાહેબ. રાજા ભગત, આ બધી કાળની રમત છે. અહીં બડાઈ કોઈની હાલતી નથી. સમય કાળ એટલે હવારત આવે ને ત્યારે માણસ ભૂલી જાય. મન છે ને સ્વાર્થથી ભરેલું છે. કવિ કાગ એમ કે છે, કઈ જગત ને સ્વાર્થ બે નામ જુદા પીડાય ને દેહનો દેહ તો એક ભાસે. એ સ્વાર્થ જો હોય તો સર્વ પાસે રહે અને સ્વાર્થ વીણ કોઈ આવે ન પાસે. આ સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થ ના કેર કાળા લખાણા. આવા ઘોર ઇતિહાસ ને સંગ્રહા ભારતે. પછી વાટ ને હાટ માઈ વચાણા. એક દાખલો દીધો. કોઈ પણ વાતને સમજાવવા માટે થઈ અને દ્રષ્ટાંત દેવું પડે. દ્રષ્ટાંત જ્યાં સુધી ન દો ત્યાં સુધી વાત સમજાય નહીં. કોઈ પણ સિદ્ધાંતને સમજાવવો હોય દ્રષ્ટાંત દેવું પડે. વેદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં, પછી ઉપનિષદો આવ્યા. ઉપનિષદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં, પછી 6 દર્શનો આવ્યા. 6 દર્શનોના સીધા સિદ્ધાંત સમજાણા નહીં, પછી 18 પુરાણની રચના કરવામાં આવી. દાખલા દ્રષ્ટાંત સહિત સમજાવવામાં આવે. એ 18 પુરાણની રચના કરી આ દુનિયાને સમજાવી તો આ દુનિયા ભૂલી ગઈ, સમજાણું નહીં. પછી નાટકો આવ્યા કે કીધેનું સમજે ને ભજવી બતાવી સમજે. તો નર મટી નારી થયા, મૂછો મુંડાવ્યું, ઘાઘરી પાટ પહેર્યા કે આ ભજવી બતાવીને જો આ દુનિયા કંઈક સમજે. તો નાટકો આવ્યા તોય આ દુનિયા સમજી નહીં. એટલે મારે કવિ કાગને પસ્તાવો કરવો પડ્યો કે માથે ઓઠી ઓઠણી એ પગે બાંધ ઘૂઘરા રે. માથે ઓઠી ઓઠણી પગે બાંધ ઘૂઘરા રે. ઘાઘરી પહેરીને પડમાં ઘૂમના રે. જોનારા કરવા ગયો મને યાદ
હાલે વાવણીનો વારો આવ્યો મને વાવણી શબ્દ આમાં હું તો મને યાદ આવતો જાય અટકતો જાય ને બધું બંધ કરતું જાય પાછું ચાલુ કરતું જાય કારણ કે આમાં કંઈ નક્કી કરેલું ન હોય હું બોલે હું નહીં બોલું. ખેડૂતનો દીકરો વાવણી કરવા જાય વહીણી માથે મૂઠ માંડે એ ગણે પરમેહર કરી અને વહીણી માથે મૂઠ માંડે અને મજાની વાત એ છે દંતાળ જોડે વહીણી માથે મૂઠ માંડે. મજાની વાત એ છે કે દાતા હોય ને ત્યાં વહીણી મંડાય. દાતા દંતાળ ના હોય ને દાતા કહેવાય. ધન વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને મીઠ મંડાય પછી એમાં વાવેતર કરે ને પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો રાપવું ચડે. બીજાને ઉઠલાવવા હોય ને જડામોડ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને એ વાવણી કરવા ગયો હોય ઉણીમાં મૂઠ માંડી હોય દાંડો હરવો દાણો ચાહમાં જાય માથે ઢેફું ઢરે કંઈક આહારના વરસાદની પ્રાથેડ ખમે કંઈક ધરતીના તાપમાં બફાય ભાદરવાની તડકી ખમે દાંતેડે વઢાય ખળાની મલકડ બળદને પગે કતડાય હુંડલે વવલાય હાવણી હમો નમો થાય ઘંટીએ દળાય હવાલે ચડાય કાથરડની મલિકર બાયુ નાથની કઈ મુઠ્ઠીઓ ખાય કંઈક થપાટો ખાય ચૂલે ચડે હેકાય બફાય રોટલો તૈયાર થાય ભાણામાં પીરહાય અને પીરહાણા પછી એને ખાનારો ન મળે ને જેટલું દુઃખ થાય ને એટલા ભક્તિ માર્ગના સંતોને થાય કે આટલા સંકટ સહન કર્યા તે આ દુનિયા હાલી નહીં. માથડા કપાવ્યા અમે દાખલો દેવો પડે. દાખલો દેવાય એટલે વાત એને મગજમાં ઠેરે. એક વખત પિત્તળને હોનાએ એટલું કીધું તું કેટલું પીડું છો. પિત્તળ કે તો હું તને કહું છું તારા તે જેટલું જ પીડું છું ફેરું ભેળવી લે તારું વજન વધી જાય. કોઈને ખબર પડવા નહીં દઉં તારા જેટલું જ પીડું છું ફેરું ભેળવી લે તારું વજન વધી જાય. એટલે હોનાએ કીધું મારું વજન વધી જાય મારી ના નહીં પણ મારું વલું ઘટી જાય તે મારું કેરેટ ઘટી જાય મારી વેલ્યુ ઘટી જાય. વજન વધારામાં વલા થોડા ઘટાડાય. સોજા સડે શરીરમાં નદીકા લાગી અંગ આખા શરીરમાં સોજા સડે જાડા લાગી એના કરતા પાત્રા હોય નેરવા હોય વાંધો હું શકે. સોજા સડાવીને જાડું થોડું લગાય. એમ પરંપરાને ખોય અસ્મિતાને ખોય અને કદાચ ને ધનવાન ન થાય તો મેલોના મેલથી અમને વાલી અમારી ઝૂંપડી. મારી પરંપરાની તો છે સુરવીરતા દાતારી. ઘણા ગામમાં પ્રોગ્રામ દેવા જાય ને અટાણે તો બાપુ પ્રોગ્રામમાં સ્ટેજની આ તો તમારું નામ સાંભળ્યું મજા આવી ભલે ગંગાનો થાકોડો રહ્યો પણ જવું છે સંતવાણીમાં વાં તન ધોઈ હોય થોડુંક મન ધોઈ નાખી. બાકી હવે અમારું સ્ટેજ જે નીચે ઉતરતું જાય વાતની વાત મારી નાખ તોડી નાખ કાપી નાખ. એક અમારો કલાકાર વાત કરતો કે અંગ્રેજોના ભારતમાંથી મૂળિયા કાઢી ન નાખું તો ઝાંસીની રાણી નહીં
તો કોકે કીધું ન્યાતમાં મૂસી હાથ નાખ્યો, ઝાંસી રાણીને ક્યાં મૂસ્યો હતો? તાય ચડી જાય અટાણે એવો સમય થઈ ગયો છે, અમને કોઈ પ્રોગ્રામનું પૂછે ને એટલે ફોન કરી વગાડવાળા તો તમારે હર્ષુખ બાપુ લઈ આવે, પૂછી કે માઇક અમે ગોઠવી નહીં તમે તો કે બખલા માઇક છે સર તે મેં ગોઠવી દઉં. પછી કઈ ભજન કલાકાર તો ફલાણા ને ફલાણા કલાકાર ફલાણા બાપુ ભજનમાં આવે છે, તમે એકલા આવજો. અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, રૂંબાડા લીધા, આવા નવા હરીખા રૂંબાડા 5 વર્ષ હાલ્યા ને તો બાપુ આપણે દેવાય તો ફોન કરીને પૂછવું છે, સમજવા વાળા લઈ આવી તમે 5-15 ગોઠવી દે. પૂછવું પડશે, આ નહીં મળે. સમજદારી અને સજનતા બે હાટે ને વેચાતા હો તો ધ્રોળક લેવા ધનપતિ, ક્યાંક નાણું ખર્ચે નટવરાય સમજદારી અને સજનતા આવે. મૂળમાં હોવું જોઈએ. ગાડીમાંથી ઉતરીએ ને ઘણી વખત ગૌશાળાના લાભાર્થી પ્રોગ્રામ ગાડીમાંથી ઉતરીએ ને એટલે જેને આયોજક હોય ને વિસીધે તો રામ રામ કરીને પૂરો ખંભે હાથ મૂકે, ખંભે હાથ મૂકે મોઢું કાન પાસે લે આવે, પછી કે ગાયું હાટું છે એવું ત્યાં કરજો, ગાયું હાટું છે. એક ગામમાં એક વ્યક્તિ મને 3 વખત કીધું, ગાડીમાંથી ઉતરો તો કીધું, જમતા હતા ત્યાં કીધું, ત્રીજી વખત તો સ્ટેજમાંથી બોલતો હતો ને તે મને કાનમાં આવીને કે મને તા ચડાવો, જરાક તા ચડાવો, ગાયું હાટું છે. પછી મારે માઇકમાં કહેવું પડ્યું, ગામમાં દાતારી હોય તો થાય, બાકી હું હેઠો ઉતરીને ખિસ્સા કાપવા થોડો થાવ. ધર્મમાં તો હોવું જોઈએ, ધર્મમાં તો હોવું જોઈએ કે નહીં? મૂળમાં હોવી જોઈએ દાતારી, ખાનદાની મૂળમાં હોવી જોઈએ. આપણે એમ કે સુરતનો હીરા ઘઉં છે કે હીરા ઘહે, પણ એમાં હીરો છે તો ઘહે, બાકી લઈ જાય બખલામાં પાણું જિંદગી આખી ઘહે તો હીરો થાય. મૂળમાં તો એનો તમને દાખલો દઉં. તમને ડોક્ટર એમ કે તમારે તાકાતવાન થવું હોય તમે જીમમાં જાઓ ને બધા હાકર ખાવ ને ઘી ખાવ ને કાજુ ખાવ ને બદામ ખાવ ને કસરત કરો ને તમે તાકાતવાન થાવ. આ હાંડળા નીકળો રાડા ખાય, આ ખૂટિયા ઉકળ્યા સાટતા હોય ઊભા હોય, છતાં પાદરમાં ઉભો હોય ને ગાડું લઈને નીકળી 2 જણાને કેવું પડે કે એ 2 જણા લાકડીઓ લઈને ઉતરજો, એટલે ઊભો. અનુભવ છે ને બધાને. આ બળ આવ્યું ક્યાંથી? આ તાકાત આવી ક્યાંથી? એના જીન્સમાં છે, એના લોહીમાં છે. રાડું ખાય તો રાડું બળ બની જાય, ઉકળ્યો ખાય તો ઉકળ્યો બળ બની જાય. એને તમે કદી કપાય છે ને બીડું નાખ્યું? એના લોહીમાં છે. એ હુકલ રાડા ખાય તો બળ બની જાય, ઉકળ્યો ખાય તો બળ બની જાય. એમ જેના જીન્સમાં હોય, જેના ડીએનએમાં હોય, જેના લોહીમાં હોય દાતારી, સુરવીરતા, એ ભક્તિ. અને એ વૈદ્ય ખૂટી કાયમી માટે ચામુંડાના દર્શન કરવા જતો હોય ને રાણાનો જમણો હાથ ને રાણાના જેટલા જમણા હાથ મેરદાયરાના એને જો ભાંગી નાખવામાં આવે તો રાણો નિર્બળ થાય, એવા કોઈ વિચારથી દુશ્મનો હોકરામાં હટાણા હોય. અને એ રાતે ચામુંડા સપને આવીને કે વૈદ્ય આ દર્શન કરવા આવતો નહીં, આ તું મનોમન ભક્તિ કરી લેજે. અને એમ કહેતો હોય કે એનું પ્રમાણ શું? સત્ય છે કે સપનું છે? એનું પ્રમાણ શું? મારું મન તો મન નથી બીવડાવતું ને, પ્રમાણ શું? અને તેથી પ્રમાણે ભગવતી દેતી હોય કે જાય દીવો બળતો હોય છે, એક શ્રીફળ હોય છે, એક ચુંદડી હોય છે, એક કંકુ હોય છે, અને ત્યાં પૂજા કરીને આવતું રહી જાય. એ જે જગ્યાએ પૂજા કરી આ નવી ચામુંડી, આ નવી ચામુંડી ધરતી, આજે ભગવતીના પ્રમાણ એ ચામુંડા, એ ધરતી ઉપર આ માલિકો હોવું જોઈએ. એ સુરવીરતા, એ દાતારી, એ ભક્તિ અંદર હોય એટલે આ દાખલા દેવા પડે. એટલે ભગત બાપુએ સ્વાર્થ કેટલો છે, સ્વાર્થ આવ્યા પછી માણસ કેટલો હટી જાય છે. ભક્તિની જ્ઞાનની બધી વાતો થાય પણ એ ટાણું ન આવ્યું તે સ્વાર્થ આવે ને એનો દાખલો આવ્યો ભગત બાપુ. હવે સાંભળજો શું દાખલો દીધો કવિ કાગે કે આ સ્વાર્થ કેવો છે. ભગત બાપુ કે છે બીજ વાવી અને ફળતણી આસથી પ્રેમથી વૃક્ષને પાઈ પાણી
મધુર ફળ તે હના ખૂબ ખાધા પસે છાંયડી માગણી મોજ માણી એના વર્ષ કાંઈક વીતતા ગયા ઝાડ જૂનું થયું ફળ મીઠા ગઈ ઓળખાણી તેદી કરવતે કાપ્યું કાંઈક કટકા કર્યા બોલાયા ગલા ગુણ બધા ધૂળ ધાણી એને કરવતે કાપ્યું કાંઈક કટકા કર્યા એના આગલા ગુણ બધા ધૂળ ધાણી એ ભલા માણા તારી ત્રણ પેઢી ક્યાં ફળ દઉં કે વાત સાચી પણ હવે ફળ દેતું બંધ થઈ ગયું આ તો દુનિયા છે અમારે નદીમાં પાણી એવું હતું અને વસ્તુ તણાતી આવતી હતી એમાં એક ભાઈને પેટારો જડ્યો ઉઘાડ્યો ગોદડા ગાયટલા પલરી ગયા હતા મીંડો નદીમાં નાખવા પૂરમાં મીંડા તણાવા એ તણાતા હેઠેથી નીકળ્યું પોટલું ખૂણામણનું ભરેલું પોટલું નીકળ્યું પછી તો સુંદર મકાન બનાવ્યા બારીઓ મૂકીને બજારમાં ઓટા કર્યા ઓટે બેઠાઈ વાળીને બે જેટલા નીકળે એટલા કે નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ એટલે કોઈએ કીધું નાથા તું રામ રામ ન કે જય શ્રી કૃષ્ણ ન કે સીતારામ ન કે અને કહી દે એમ શું કરવા કે મને થોડા રામ રામ કરે કે તે કેને કરે કે ઓલા પેટારાને કરે એટલે કહું કહી દે હો ભાઈ તાર રામ રામ પોતાડી દે તારા જય શ્રી કૃષ્ણ પોતાડી દે પેટારાને કરે નાથો તો એ નહીં મેર્યો કાયમ ઓટે બેસતો કોઈ હડકાડતું નહીં આ રામ રામ પેટારાને થાય હા બોલા ભાઈ કેમ કે વિજયભાઈ મારો મિત્ર બેઠા ને હા અને આજકાલની વાત નથી સાહેબ આજકાલની વાત નથી મને કઈક બાપુ મારા ઘરે આવ્યો મજા આવી ભાઈ કીધું ભગત ને અમે કે સત્સંગ કરવા આવ્યા છીએ આત્મા રાજી થાય મજા આવી 2 કલાક બેઠા હતા હા કંઈક ને કંઈક પણ આ આજકાલની વાત નથી સ્વાર્થની હું જે વાત કરું છું આજકાલની નથી 400 યોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન લંકાની માલિકો સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો હવે યાદ આવે 400 યોજનનો સમુદ્ર ટપી અને દુશ્મનોની નગરીમાં જે સીતાને હનુમાન ગોતવા ગયો એ વાલ્મીકીના આશ્રમ સુધી ન ગયો નકર તેથી વાલ્મીકીનો આશ્રમ મેરઠમાં હતો અયોધ્યાથી મેરઠ છેટું નહોતું ગોતવા તો ન ગયો રામના કાનમાં કેવાય ન ગયો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું આ તો સ્વાર્થનો સંસાર આનો કરીમાં ધોખો કાગડા અહીં તો સીતાની લેવા સાર આ તો દુનિયા છે ભગત બાપુએ તો ત્યાં સુધી કીધું છે કે વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે નોતી મળીએ કે એને હુયાણી રે બેડલાના જણા એ બેટડા વિચાર કરો ખાલી આ લવકુશનો જન્મ રાજા ભગત અયોધ્યાની અંદર થયો હોત તો કરોડોના દાન દેવાના હોત હીરા માણેક મોતીના દાન દેવાના હોત એટલો બિલગલાલ વિડ્યો હોત ને ગોઠણે ગોઠણે અયોધ્યાની બજારમાં ગારો થાત સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા હોત એને બદલે બાવા સીપિયા ખખડાવ્યા ને ભભૂત ઉડાડ્યો ને વાલ્મીકી ઝૂંપડામાં કાંઈ નહીં અયોધ્યા વાળા તો નો ગયા જનકપુર વાળા નહોતા ગયા નકર એની તો દીકરી હતી આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યુમાં પણ વીણ મતલબે મનવા કોઈ રાબ ન રાંધે રાધિયા અહીં તો છેતને સૌ છાંયો કરે ને છેતને કોણ આપે અજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે અહીં તો છેતને સૌ છાંયો મારી માથે વિશ્વાસ ન હોય તો ખતરો કરી લેજો આવું સુંદર મજાનું રહોડું હોય 500,000 માણસનું રસોઈ બનતી હોય અને એમાં કંદોય કે ખારથિયા દોડજો ખારથિયા કયો ને રોહડામાં કામ કરતા હોય એને શું કહ્યું મારી પાછા કદાચ ખારથિયા દોડજો બે કામથી દોડે એલા ભાઈ ઉપાડજો હરખો ટોપ ઉપાડજો ઢાંકજો ધ્યાન રાખજો બીજે કઈ ટેકો મૂકો એલા ડગી ન જાય પડી ન જાય
સાત આઠ વીરકા હોય એને ઢાંકે એને ગાંઠના ટેકા મૂકે એને હલવા ન દે એને પડવા ન દે એને ડગવા ન દે. એ રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરામાં હંગરાઈ જાય. એટલે એના એ ટોપને 3 રૂપિયાનો મજૂર ઢળીને ઊંધા નાખીને મારે ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ઠાલા થઈ ગયા. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા, ખાલી થયા. દુનિયાને જેદી ખબર પડી કે તમે ઠાલા થયા તેથી ઢળીને ઊંધા નાખીને મારે ગારા. આ તો મતલબ નહીં મનવા. વિરાતા હું અડખે પડકે ફરે એને ટેકાઈ મૂકે ને એને ઢાંકે. એને ગાંઠના ઢાંકે. હું પેલા બિચારા ઠાલા થઈને એને ઉઘાડા કરે. દુનિયા છે એ દુનિયા દો રંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એ કંગી તો કે તો હો જા સત્સંગી દૂર કુસંગી અનગ્રહ ટંગી જમ જંગી પિંગલ સુપ્રતંગી રતે ઉમંગી અને છંદ ત્રિભંગી સરસાના ચિત ચૈત સિયાના ફિર નહીં આના અને જગ મે જા ખર મર જાના દુનિયા દો રંગી. મારા ઘરની સામે વાડ બાપુ વાડીમાં બરોબર ચોમાહાન ટાણું આ દો લખ્યો ને ઘણા વર્ષ થયા. આવું ટાણું એમાં ડોલ કાકી ડો એવડી બધી ડોક ફુલાવી રાતો લીલો પીરો ગુલાબી કેસરી અને આવડી ડોક ફુલાવીને મારા હામો આમાં 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 મારા હામો નહીં કરતો હોય પણ મારા હામો આમાં 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 કરતો હતો. એ 2-3 વખત આમાં આમ કર્યું ને એટલે મેં કાગળ લઈ દો લખી અને ડોલ કાકીડાને કીધું કે કરીમાં અંદસ કાકીડા રંગ પલટાની રાર. હે કાકીડા તો મારા આમાં 4-5 રંગ બદલાવી ડોક ફુલાવીને એટલું બધું અભિમાન શું કરવા કરો? અંદસ એટલે અભિમાન રાડેલ તકરાર મારા હામી તકરાર માંડવા તો કરીમાં અંદસ કાકીડા રંગ પલટાની રાર દીમાં 10 વાર પલટતા માનવ દેખિયા તો અમારા સમાજમાં આવી દીમાં 10 વખત રંગ બદલે એવા પીડ્યા તો હું રંગ બદલાવે. તો અમારા સમાજમાં આવે સવારે નોખો 10 વાગે નોખો બપોરે નોખો રોંઢે નોખો ડીએચમે નોખો અડધી રાતે નોખો. તને હું રંગ બદલાવતા આવડે? આવ્યો મારામાં આવ્યું. એ દુનિયા તો રંગી તુરક તુરંગી ગજબના માણા હો. એક ભાઈને ઘેર મહેમાન આવ્યા હતા, છોકરાને મોકલો તો કીધા મહેમાન હાટું કંઈક લઈ આવી રિક્ષા લઈ આવી. મહેમાન તો બિચારા બેહીને વ્યા ગયા પણ બાપ બધ ભરી ગયો. વાહ મારું પેટ, વાહ વાહ મારું પેટ. હવે મને બરોબર યાર ધરપત છે મેં ધાઈ ધોતીને જે ભેરું કર્યું ને એ તો હાંસવી રાખે. નું છૂટ્યો બાપુ. એક ભાઈ પાસે કરોડો રૂપિયા થઈ ગયા હતા. ભાઈબંધને કીધું યાદ રાખજો ભાઈબંધ વિનાના કોઈ જીવી નહીં હોતો. ભાઈબંધ વિનાના કોઈ જીવી નહીં હોતો. પશુ પંખી જીવ જંતુ. હા તમે જોજો ને એક ઢોર વેચી નાખો ને તો બીજું ઢોર આહુડા પાડતું હોય. એક ઢોર વીવું જાય ને તો બીજું ઢોર આહુડા પાડતું હોય. એને ભાઈબંધ આવ્યું હોય. પણ યાદ રાખજો ભાઈબંધ 2 પ્રકારના હોય. બૂટ જેવા હોય, સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય ગમે એવા ગારામાં પડો ગમે એવા તમે મુશ્કેલીમાં આવો તમારા પગમાંથી નીકળે નહીં. બીજા સ્લીપર જેવા હોય સેટ લેપટા નથી. ભંડા દીકરા પટ્ટીઓ હોતા ગયા નથી. સેટ લેપટા નથી. ભંડા દીકરા પટ્ટીઓ હોતા ગયા. પણ કદાચ એની મજબૂરી છે, લાચારી છે, નોખા નહીં પડી શકતા હોય તો યાદ રાખજો વાહેથી છાતા તો ઉડાડશે. એ સ્વભાવ વાહેથી છાતા તો ઉડાડશે. એ કર્યા વિનાના તો રહે જ નહીં. લહણની કરી આવી અગરચંદનનું ખાતર નાખો, જાય ચમેલી ચંપો મોગરો ગુલાબ આદિ ફૂલની વાડી કરો, દહીંને દૂધને અત્તરને મધ લઈને કાયમીન માટે સિંચો, ઉછેરો, મોટું કરો અને હાલ્યો એટલે લહણનો જ આવે ને અગરનો ન લાગે અને ચંદનનો ન લાગે એને જાયનો ન લાગે. એને લોહીમાં છે. આંબલીને ઝાડવું જોયું મિત્રો, આંબલીનું વિશાળ ઝાડ આંબલીનું. એના પાંદડા છે ને કેવડા હોય? બહુ નાના હોય. તેનું પરિણામ શું આવે? ફળ ખાટા અને વાંકા આવે. એના ફળ છે ને કાતરા ખાટાઈ આવે વાંકાઈ આવે. કેરીનું ઝાડવું બહુ નાનું હોય. કેરીનું ઝાડવું બહુ નાનું હોય. એના ફળ એના પાંદ બહુ લાંબા હોય. તેના ફળ કેળા સીધા અને મીઠા આવે. જેના આજુબાજુના સર્કલ છે ને ટૂંકી બુદ્ધિના હોય ને એના ફળ હંમેશા માટે ખાટા અને વાંકા હોય. જેના વિશાળ બુદ્ધિના હોય ને એના ફળ સીધા અને મીઠા. ભાઈબંધ કરતા પહેલા બહુ વિચાર કરજો. હા બુદ્ધિ એની વચ્ચે એક વાત કરી દઉં. બુદ્ધનો ધણી રાધે હળદી આશાપુરાના દર્શન કરી અને આવે
તેથી ગાડામાં ગયા હતા. ગાડામાં એ બરોબર આમાં કોઈ કચ્છમાં ગયા ને ખબર છે, નાના અંગ્યા મોટા અંગ્યા વિથોણ ને એ બધા ગામડા વટાવતા 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 બરોબર દેવડાની હિમ આવી. અને દેવડાની હિમની માલિકો જોયું બાજરો એ હાથના ડુંડા, પણ બાજરો મુઠ્ઠી ફાટે એવો બાજરો. અને રાત દેહડજીએ ગાડામાં બેઠા બેઠા પોતાના ભાઈબંધને પૂછ્યું, વાલા એ સીમ કેદી? એ સીમ કેદી? કે બાવા કચ્છમાં રાજાને બાવા કે, કચ્છમાં લાડકું નામ છે, રાજાને બાવા કે. વાલા એ સીમ કેદી? કે બાવા એ તો ધીણોધર જાગીર હતી. બહુ મોટી જગ્યા છે ને બાપુ. એ સીમ ધીણોધર જાગીર હતી કે જોગીએ જે સીમ સાધુની આવી સીમ, સાધુનો આવો બાજરો. આટલું કઈ ને રાધે હળદી ચૂપ થયા. રાધે હળદી ચૂપ થયા. એ વાલો જોવે છે કે મારો રાજા કેમ બોલતો બંધ થઈ ગયો. મીંડો જોવા, મોઢાની મીંડો રેખાયું વાતરવા, મોઢાની રેખાયું મીંડો વાંચવા. યાદ રાખજો મિત્રો, મોઢું છે ને હૃદયનો આરીસો છે. જે હૃદયમાં પીડ્યું હોય ને મોઢામાંથી આવ્યા વિના ન રહીએ. હામાવાળામાં સમજવાની તાકાત હોવી જોઈએ, વાંચવાની તાકાત હોવી જોઈએ. બાકી મોઢું કહી દે કહી દે કહી દે. આપણે વાંચી ન હોગી એમાં તો એ શું કરે નથી. ઘણી વખત ફલાણો ભાઈ નીતિ નીકળો નહીં હતો જ, આપણને ખબર મોડી પડી એમ એનો હું વાત. મારો રાજા હું વિચારે મીંડો રેખા વાંચવા સમજદાર માણા, અને વાંચતા વાંચતા હૈયામાંથી હાયકારો નીકળો કરે, હાય 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 હાય. ભુજના ધણીની નજર એક બાવાની જમીન ઉપર પડી, એક સાધુની જમીન ઉપર પડી. આવો બાજરો થઈને આનું મન ડગી ગયું. રાજા બોલે નહીં. ત્યાં સુધી કેમ બોલાય? એમાં બરોબર દેવડાની હિંગ પૂરી થઈ. ગાડા ખેડૂનો ઇશારો કર્યો, બોલ્યો નહીં, આમ કર્યું. ગાડું ઊભું રહ્યું. પોતે ઘોડામાંથી હેઠો ઉતર્યો, પોતાની પછેડી લઈ મીંડો બળદ માથેથી ગાડા માથેથી ધૂળ ખખેરવા. રાત દેહડદીની નિંદ્રા તૂટી, તંદ્રા તૂટી. અને જોયું તા ધૂળ ખખેરે. હાથ નાખો વાલા, એ વાલા હિકરો કરીએ તો શું કરે છે? વાલા હિકરો કરીએ તો કે બાવા એ તો ધર્માદા જાગીર કી રદ પાંદી હદમે હતી ને તો ઠીક નહીં. રાજા આ તો ધર્માદાની ધૂળી કહેવાય, એને એની હદમાં ખખેરી નાખવી જોઈએ. એ આપણી હદમાં આવે ને તો ધનોત પનોત કાઢી નાખે. પાંજી હદમે હતી ને તો ઠીક નહીં. અને તે વાહો ઠપકારીને કીધું તું સાબાશ વાલા સાબાશ, તારા જે હું સત્ય કેનારામાં રાજપૂતોની પાસે હશે ને ત્યાં સુધી અમારો દી કોઈ દી આથમ છે ને અમારો દી કોઈ દી આથમ છે. ભાઈબંધ કરો તો એવાને કરજો કે કાન મળીને એમ કે દોસ્ત તારાથી આ કામ થાય ને તો તારે કરવું હોય તો હવે તું તારે માર્ગે હું મારે માર્ગે, બાકી હું ભેરો છું ત્યાં હું તને આ કામ કરવા નહીં. આવી જે મિત્ર થાય. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરને ખાવે, મિત્ર કીજીએ મર્દ सत्य का कर समझावे, मित्रता ही का नाम है, जो मन लोभ ना लगे, कभी सत्य बात पिंगल कहे, एनो देह जाए पण नेह नो डगे, वो मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे. आ दुनिया दो रंगी तुरक तुरंगी स्वार्थ संगी एकंगी के तो हूँ करूँ जोई के हो जा सत्संगी. बिनु सत्संग विवेक न होई, ए राम कृपा बिनु सुलभ न सोई. बिनु सत्संग विवेक न हो. विवेक વિવેક મારી હાદી ભાષા સમજાવું. તમારા ફોર વ્હીલમાં આગળ કાંટો બતાવતો હોય કે આ ફોર વ્હીલ કલાકના 240 કિલોમીટર હાલ છે, 10 ને 20 ને 60 ને 80. આ ફોર વ્હીલ 200 કિલોમીટર હાલ છે, કાંટો બતાવતો હોય. હાંકો તો હાલે, એની લેબોરેટરીમાં જ પસાર થઈ ગયું છે. હાંકો તો હાલે ખરું, પણ હંકાય નહીં, એનું નામ વિવેક. આપણે આપણી કેપેસિટીમાં રહેવાય ને ઠેઠ સુધી કાંટો ન પુગાડી દેવાય, એનું નામ વિવેક. આ વિવેક બસ મારે હું ખાવું હું ન ખાવું, ક્યાં જાવું ક્યાં ન જાવું, ક્યાં બેહું ક્યાં ન બેહું, આટલી ખબર પડી જાય, આનું નામ વિવેક. એક છોકરાને બાપાને પગે લાગીને કીધું, બાપા તમારી નવી ઓડી લઈ જાઉં, મારે પોરબંદર જવું છે. જા બેટા ખુશીથી લઈ જા, હું હમણાં કલાક આટો મારીને આવતો. અરે કલાક નહીં 2 કલાક આટો મારીને તાર ખુશીથી આવ. પણ દીકરા એક ધ્યાન રાખજે, મારા આશીર્વાદની ઝપટ છે ને 100 કિલોમીટરની છે, એથી વધારે આંકે ને તો મારા આશીર્વાદ વાહે રહી જાય.
બિનુ સત્સંગ વિવેક ન હોય એ આમ રામની કૃપા. સાહેબ તમે હું ફક્ત નિમિત્ત છે. હું સંદીપભાઈ હું વિજયભાઈ આમ ગાડીમાં આવતા હતા ત્યારે કેમ ના ગયા એમના ભાઈ અમને મળ્યા હતા. વયા ગયા વિજયભાઈ આપણા ભાઈ ઘરે સત્સંગ કરતા હતા, નીકળી ગયા. અચ્છા, રસ્તાની માલિક બાપુ મેં વિધિબેન કીધું કે પુરુષાર્થ અને પ્રારબ્ધ આ બે ધારાઓ છે એનો આજની ઘડી સુધી કોઈ નિર્ણય નથી કરી શક્યો. તમને ધન મળ્યું, દોલત મળ્યો, પૈસો મળ્યો, માયા મળી, ઐશ્વર્ય મળ્યું, તમને જે ભજનનું પદ મળ્યું, મને જે કાંઈ મળ્યું, આ બધાને જે કાંઈ મળ્યું, કે તમને ધન દોલત પૈસો જે કાંઈ મળે, જમીન જાગીર આડીવાળી ખેતર જે કાંઈ મળ્યું હોય, તમે નક્કી કરી શકતો કે તમને તમારી મહેનતથી મળ્યું કે ભાગ્યથી મળ્યું? મહેનતથી મળ્યું કે ભાગ્યથી મળ્યું? આ જે બે ધારાઓ છે એનું આજની ઘડી સુધી કોઈ નિર્ણય કરી શક્યો નથી કે આ મને મહેનતથી મળ્યું છે કે ભાગ્યથી મળ્યું છે. એટલે સંજયમન ભાઈએ મને પૂછ્યું, મને કે તમારો શું મત છે? મેં હમણાં જે ગ્રંથ લખ્યો કર્મનો કરતા કોણ, મેં તમને એના ઓલે આપ્યા હતા, મોરારી બાપુનું વિમોચન કર્યું, કર્મનો કરતા કોણ. એમાં મેં કીધું છે નથી પુરુષાર્થ બળવાન, નથી ભાગ્ય બળવાન, કાળ બળવાન છે. કાળ જે કાંઈ કરે છે હવને રમકડાને જેમ રમાડે છે. આખું કાળ નિરૂપણ કર્યું છે મેં આ મારા ગ્રંથની અંદર, કાળ નિરૂપણ કર્યું છે. મને કહેવાનું એક દાખલો દીધો તો મેં કીધું કે જેટલું મને મારે તમને સુધી પહોંચાડવું છે ને એમાંનું જેટલું બનશે એટલું દાખલા દ્રષ્ટાંત દઈ અને હું સમજાવવાની તમને કોશિશ કરીશ. મારી પાસે જેટલું તમારા સુધી પહોંચાડવાની તાકાત છે. દાખલો હસ્તિનાપુરના મેલની માલિકો જેથી વ્યાસે પ્રવેશ કર્યો, ચટાક 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 એ વ્યાસની પાદુકા ખખડી. સત્યવતી આમ જોયું, દીકરા વ્યાસને જો સત્યવતી ધ્રુજવા માંડ્યા, વ્યાસ બેટા તું? હા માં હું, પણ મેં તને પોકાર નથી કર્યો, મેં તારું સ્મરણ નથી કર્યું. મને ખબર છે પોકાર નથી કર્યો તોય આવ્યો, તે જેટલી વખત બોલાવ્યો એટલી વખત આવ્યો, તે જેટલું કીધું એટલે બધાએ કામ કર્યા. મેં તારી બાયુમાં દીકરા ઉત્પન્ન કર્યા, તે જે મને કામ ચિંતા બધા કર્યા. આજ વગર બોલાવી આવ્યો છું કે કેમ? દીકરા તરીકે થયેલી ફરજ પૂરી કરવા આવ્યો છું. શું માં આસક્તિના કાંઠા ઉપર ક્યાં સુધી નાવડું રાખે? હવે તો મુક્તિના કાંઠે લઈ જા, હવે તો મુક્તિના કાંઠે લઈ જા. આસક્તિના કાંઠે ક્યાં સુધી રહે? હવે મુક્તિના કાંઠે લઈ જા. વ્યાસ એમ કેમ કે બેટા? માં હવે જે હસ્તિનાપુરમાં બનવાનું છે ને એ ધોતરાટ આંધળો છે એટલે જોઈ હગવાનો નથી, અને તારાથી જોઈ હગાહે નહીં. ધોતરાટ આંધળો છે એટલે જોઈ હગવાનો નથી, અને તારાથી જોઈ હગાહે નહીં. સત્યવતી ધ્રુજવા મીંડા, બેટા શું બનવાનું છે? કે માં એ કાલ બનવાનું છે ને એની ચિંતા આજ હું કરવા કરે? કાલ કાલ છે, કાલ સુધી તું હઈશ કે નહીં હોય કેને ખબર છે? કાલની આજની વધારે કેટલી ઘડીઓ પડી છે, કઈ ઘડીએ શું બને આ બ્રહ્માંડમાં કોઈ જાણતું નથી. કાલની ચિંતા મૂકી દે, રેશમી વસ્ત્રો ઉતારી નહીં, હસ્તિનાપુરના ઘરણા ઉતારી નહીં, જાડા લુગડા પહેરી લે. અને સત્યવતીએ તરત રેશમી વસ્ત્રો ઉતારી, જાડા લુગડા પહેરી અને વ્યાસની હારે આમ આમ તૈયાર થઈ હાલવા ગયા. એટલે વ્યાસે કીધું ભાઈ વહુને ભેર્યું લઈ લે, હવે એનું કંઈ કામ નથી. અંબાલિકા અને અંબિકા, ધોતરાટની માં અને પાંડુની માં, બે વહુને ભેરી લઈ લે, એનું કંઈ કામ નથી. એ બે જાડા લુગડા પહેર્યા, બે વહુ, એક હાહુ, એક વ્યાસ, એ ચારે બરોબર હસ્તિનાપુરના મહેલની બહાર નીકળ્યા. એટલે ભીષ્મએ હાથ જોડીને કીધું, એ જનેતા હરકતી હોળીમાં મૂકીને ક્યાં જા? આ હરકતી હોળીમાં મૂકીને ક્યાં જા? મને ભેરો લઈ જા ને માં, મને ભેરો લઈ જા ને. સત્યવતીએ કીધું, બેટા તે તારા બાપને વચન દીધું છે કે યથાયોગ્ય રાજા નહીં મળે, યથાયોગ્ય રાજા નહીં મળે ત્યાં સુધી હું હસ્તિનાપુરની ગાદીને વફાદાર રહે, છોડે નહીં. અને એના બદલામાં દીકરા તને ઈચ્છિત મૃત્યુનું વરદાન દીધું છે, હું તને કેમ લઈ જાઉં? તારા વચનમાંથી કેમ ભંગ કરાવું? એના બદલામાં તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે. એટલે વ્યાસે કીધું, હવે સાંભળજો, વ્યાસે જે કીધું ને તમારે મારે સાંભળવા જેવું છે. વ્યાસે કીધું, ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન દીધું છે, ઈચ્છિત જીવનનું નહીં.
ઈચ્છિત મૃત્યુનું વરદાન દીધું છે, ઈચ્છિત જીવનનું નહીં. તારી ઈચ્છા પડે એમ મરી હોય, તારી ઈચ્છા પડે એમ જીવી ન હોય. ગીતો જેમ રામ રાખે એમ જગતને રહેવું. હવે ભીષ્મ દેવો જો એની ઈચ્છા પ્રમાણે જીવી ન હોકતો હોય તો તમે હું કઈ વાડીના મૂળા તે પરિયાણ કરે જ રાખીએ. 50,000 આ બેંકમાં મૂકીએ પાકી જાય, 50,000 આ બેંકમાં મૂકીએ પાકી જાય, 50 લાખ આ મૂકીએ પાકી જાય, મારો કીધું પાકી જાય. જ્યારે કોઈથી પકવી લેતા ભાઈ પોતે પાકી જાય, પછી ગળપા કાઢવાના કામમાં કાંઈ આવે. એક જણા પાસે કરોડો રૂપિયા થઈ ગયા હતા ને ભાઈબંધને કીધું કે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરું? સોનું બનાવી લે, હચવાઈ જાય. એ બધા પૈસાને હોનાની લગડી કરી જમીનમાં દાટી માથે છીપટ ઢાંકી, ગામ હુઈ જાય પોતે ઉઠ્યા લગડી ગણે ઢાંકીને હુઈ જાય, ગામ હુઈ જાય પોતે ઉઠ્યા લગડી ગણી ઢાંકી અને સુઈ જાય. એમ આવી લગડી ગણો, હાથ નાખ્યો નદીનો કાંકરો નીકળ્યો, પાછો હાથ નાખ્યો નદીનો કાંકરો, દોણી ઊંધી વાળી લગડી કોક લઈ ગયો, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા, રાડી ફાટી ગઈ. હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો. અને નોકર દોડીને આવ્યો, શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તાર તો ગણવાથી જ કામ હતું ને, તારે ગણીને હું હતું તો લગડી ગણી હું કાંકરા ગણીને હું, તને હું ફેર પડે? તારે જ ગણીને હું હતું ને, આ ગણીને હું, જેને વાપરવા એને ફેર પડે, તને શું પડે? એને દેવું છે, જેને આમ હાથ કરવો છે. ભગત બાપુએ લખ્યું ને, તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજામાં. મહત્વનો શબ્દ છે પૂછીને. રખડતો આવે એમ નહીં. કોઈને આવીને પૂછ્યું મારા પેટમાં ખાવું છે, આગ લાગી છે, કોઈ બાવડું પકડીને તારે ઘરે મૂકી ગયું એમ નહીં. રખડતો આવે એમ નહીં. તારી ડેલી ઉઘાડી છે ને ઘરી ગયો એમ નહીં. 50 ગામના પલામાંથી પૂછતો આવડે નાથા ભગત ને ઘેર જવું છે, બખલ્લા ક્યાંથી જવા હે? પૂછીને ક્યારે આવે? વાવડો વાત લઈ ગયો હોય, વાવડે વાત ચડી હોય, કઈ પૂછતો આવે ને. બાકી ઘરની બાઈને નીકળીને ફરિયાનું કૂતરું ભાવવા માંડે, નકર એને તો સ્મેલ આવી જવી જોઈએ ને કે આઈનો મર્યો. ગામના ભાઈ બરોબર છે, પણ એની શેરીનું તો કમસે કમ ન ભાવવું જોઈએ. રાધાભાઈ અમુક એટલી હદે લોભિયા હોય કે ના ફળિયામાં ચોખા પીડ્યા હોય ને તો ચકલા નેવે બેઠા વાતો કરતા હોય, મરી ગયા પકડવા હાટું થઈ નહીં નાખ્યા હોય. ચકલા હેઠા ન ઉતરે, એને વિશ્વનો આના ફળિયામાં ચોખા હોય. ગામની બાઈઓ ખરખરે ગયું, બાઈને ઊભી લાદુ કાઢીને કુટી ધરાણીઓ. એટલે એક બાઈએ કીધું આપણે બદલાવ કયું છે, ઘરધણિયાની એકની એક, કોક એને છાની રાખો, કોક એને છાની રાખો. એટલે લાડના ઘૂંકા ઉચાવી અને ઘરમાં ગયું તો ઘરધણિયાને બેઠી બદર દેતી હતી. પેલી બાઈઓ કે મેં બાઈને રોઈ મરી ગયું, તારો ધણી દેવો ધણી વેયો ગયો, અને બાઈ તું બદર દે, તાર રોણું નથી આવતું કે હૈયા ફાટ રોવું, પણ મરી ગયાનું હું નામ લઈને રોવું, કઈ કરી ગયો હોય તો રોવું ને. એટલે આ બાયું કીધું બેન ગમે એમ કરી, અમે રોવા આવ્યું. પછી મોઢામાંથી ઓઢણાનો છેડો મૂકીને બાઈએ મરહિયો ઉપાડ્યો કે દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ, તો જમપુરીમાં જાણ. પછી કિન્નીએ કીધી કંથડા, તે દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ. તે કોઈ દી કોઈ મહેમાન હાથ ધોવરાવ્યા નહીં, તારી ઘેરે કોઈ રકબી એઠી કરી નહીં, તું કોઈ દાયરામાં ગયો નહીં, તારું ફર્યું કૂતરાવે જોયું નહીં, તો જમને કેમ ખબર પડી તું અહીં રે? જમને કેમ ખબર પડી? જમપુરીમાં જાણ કેન્યે કે આ જમને કેમ ખબર પડી? એટલે ખરખરે આવ્યું તો એમાંથી એક બાઈએ જવાબ દીધો, બેન એ મને ખબર છે. કે શું? કે હુયાણીએ હંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક ઓઢાડીઓ આવ્યો છે કે નહીં. હુયાણીએ સરનામું દીધું કે લોભિયાનો જન્મ કરાવ્યો, તે દીનું ફર્યું મેં નથી જોયું, અહીંયા મર્યો છે કે નથી મર્યો, એટલે જમ લઈ ગયા. હુયાણીએ સરનામું શું જીવી ગયા? પતા મારા વાવડો વાત લઈએ ત્યાં ભાણામાં દૂધ ન લે. ભાઈ આજ મારા ભાણામાં દૂધ ન દેતા કે કેમ? કે ફલાણા ગામની માલિકો ફલાણા ભાઈ આ દેહ છોડ્યો, ફલાણા આતા એ આ દેહ છોડ્યો છે. કે તમે મેળાતા કે ના મેળા નહોતા? કે તો તેની કીર્તિ મારા કાન સુધી આવી હતી, એનો રોટલો મારા કાન સુધી આવ્યો. બાપુ આપણે કાઠિયાવાડી કેવો છે ને, ચોરનો ભાઈ ઘંટી ચોર, ચોરનો ભાઈ
ઘંટી ચોર એ ઘંટીના પડ નહીં ને પાણાના ચોરને હું મોટો થોડો કહેવાય, એલો હુનાના ઘરેણા લઈ આવતો એના કરતાં મોટો થોડો કહેવાય. પણ ચોરનો ભાઈ ઘંટી ચોર એટલે રોટલાનો ચોર. જે રોટલાનો ચોર હોય ને મોટામાં મોટો ચોર. હા, એ ચોર કરતા તળિયાતો છે. હા, રોટલાનો ચોર એ ઘંટી ચોર કહેવાય. કેવું તો આપણી બહુ સારી છે, બહુ સારી આપણી કેવતું છે. હા, એક સરસ મજાને કહેવાય છે, હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે, પણ અતિથિ જમાડવો એ શિરને સાથે. હગા જમાડવા હાટે પાટે, હગાવને ખવડાવી તો અનાજને હાટા પાટા કરી ત્યાં થેપલા દબાવીને થેપલા ખવડાવીએ, ત્યાં થેપલા ખાતા હોય ત્યાં થેપલા આઈટમ ફેરવીએ, એમાં કંઈ નવી નવાઈ નથી કરતા. હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે. હોય બાવાના ઠૂઠા જેવો પણ આવે એટલે ભૂરો આવ્યા, ભૂરો આવ્યા, ભૂરો આવ્યા. નકર આપણને ખબર હોય આપણા ભૂરામાં કેટલી છે. અને મજા આવી ગઈ, આનંદથી દાંત કાઢો, આજ મોજ જ કરવી છે. આપણે કોકના ભૂરા તો ઈશું. અને એ ભગવાનની દયા કહેવાય કે ભૂરા થયા, બાકી બીજાના ઘણાય નથી થયા, આથી રખડે એમ રખડે. બહુ હારી કાઠિયાવાડી કેવતું છે. એક જ બાપુ મને બહુ ગમે છે કે ભેંસ જીરવે કપાસિયા અને વાણીઓ જીરવે પૈસા. ભેંસને જેટલા કપાસ ત્યાં દો એટલા બળદને દો ધણીને માર નાખે. ડો બૂંદ જીરવે તગારા તગારા. એ બળદ એટલા ન જીરવી શકે, ફાટીને ધુવાડે જાય. ભેંસ જીરવે કપાસિયા અને વાણીઓ જીરવે પૈસા. વાણિયા પાસે જેમ પૈસા આવે ને દુબરો થતો જાય, પાઘડી ટોટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતિયામાં ગાંઠું આવતું જાય. જેમ ધવન આવે ને વાણિયો દુબરો થતો જાય. આપણી પાસે બે કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરીને કોઈ કોઈ મારી નહીં ખાઈ હતી. બોલા ભાઈ, કદાચ કોઈનામાં યાદ હોય કે ન હોય, જૈનોની વસ્તી ભારતની અંદર ફક્ત 4.25%. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિનાના એ લઘુમતી મુકાઈ ગયા. રાજકીય વ્યક્તિ હોય છે ખબર હશે. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિના લઘુમતીમાં મુકાઈ ગયા. વિશ્વનું પહેલું શહેર એવું બનાવ્યું પાલીતાણા, કે જેની આજુબાજુ માલિકો ઈંડું વેચી હગાય નહીં. સંપૂર્ણ શાકાહારી સિટી જો કંઈ બનાવ્યું પાલીતાણા. હા, એ વાણિયા કરી શકે ભાઈ. હા, ભગવાન દેવી એટલી દઈ દીધી એને. વાહે વિધામાં આપણે બધા આવ્યા. ઓમ પૂગ્યા એટલે ડોલમાં ડોય હાવણી બોરી સાટા ઉડાડે. કોકને ઉડ્યા, કોકને નથી ઉડ્યા, હજી બધા રખડે એમ. અજબ આલમ છે એ આ ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ કરી લે, પ્યાર કરી લે, કોઈ તારો યાર નથી. ગોતી લેજે ને ગોતી લેજે, ગોતી લેજે ને ગોતી લેજે, ભીતર છે કઈ વાત નથી. ગોતી લેજે ને ગોતી લેજે, ભીતર છે કઈ વાત નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, એ ભીતર છે, ક્યાંય બહાર નથી. યાદ રાખજો મિત્રો, લાંબામાં લાંબી યાત્રા હોય તો પોતાના સુધી પહોંચવાની, ટૂંકામાં ટૂંકી યાત્રા હોય તો પોતાના સુધી પહોંચવાની. લાંબામાં લાંબી કેટલાય જન્મ યાદ આવે, યુગોના યુગ યાદ આવે, છતાં પોતા સુધી પહોંચે નહીં. અને ટૂંકામાં ટૂંકી હોય તો પોતાના સુધી પહોંચવાની, કારણ કે માલિક છે ક્યાંય બાયણે જવાનું. એક વાત કરી દઉં તમને, મને ઉતરે છે કેમેરા, મને ખ્યાલ છે બધો. આખા ભાગવતની અંદર રાધા એવો શબ્દ નથી.
આખા ભાગવતની અંદર રાધા એવો ક્યાંય શબ્દ રાધાજીનો ઉલ્લેખ જ નથી. આખા ભાગવતની અંદર રાધા જેવો શબ્દ નથી, છતાં રાધા છે. રાધા લોકગીતોમાં છે, રાધા ગીતોમાં છે, રાધા છંદોમાં છે, રાધા કથામાં છે, રાધા બીજા શાસ્ત્રોમાં છે, રાધા મંદિરોમાં છે. આખા ભાગવતમાં ક્યાંય નથી, છતાં રાધા છે. અને રાધા ન બનો ત્યાં સુધી કૃષ્ણની કોઈ દી પ્રાપ્તિ ન થાય. કૃષ્ણ પ્રાપ્ત કરવું હોય તો રાધા બનવું પડે અને બનવું પડે. એથી ઓછા રહ્યો એટલે કોઈ દી ન થાય. એક રતી ભારે ઓછા રહ્યા એટલે કૃષ્ણની પ્રાપ્તિ ન થાય. છતાં રાધા છે. હવે મારી ભાષામાં સમજાવું. ગંગોત્રીથી ગંગા હરિદ્વાર આવી, હિમાલયમાંથી ગંગોત્રીથી ગંગા હરિદ્વાર આવી, એને ગંગાની ધારા કહેવાય. શું કહેવાય? ગંગાની ધારા. ગંગાની ધારા. એ ગંગા પાછી ગંગોત્રીએ જાય, હરિદ્વારથી પાછી ગંગોત્રીએ જાય, ઉલટી જાય. તો ધારાને ઉલટું કરો તો શું થાય? ધારામાંથી શું થાય? રાધા. શું થાય? રાધા. આ જગત તરફ તમે દોટ મૂકો આ શરીરથી, એટલે તમારી જીવનની ધારા છે. અને હકેલા અને માલિકો દોટ મૂકો એટલે તમે રાધા છો. રાધા ન થાય ત્યાં સુધી કૃષ્ણ મળે. આમ દોડો ત્યાં સુધી જીવનની ધારા. આ જિંદગાની નાની સી કહાની, પાણી ફરી નહીં આવવાની, જતા જતા કહે વાની હું તો જવાની. એ જવાની તા તો આથી આથી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, છયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. જિંદગાની. કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. જો જિંદગીને જોનારા કેવા છે. કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. યોદ્ધો કહે મહાયુદ્ધ છે. કોઈ હૈરા છે તો કોઈ જીતા છે. દરિયો ખેડતો કહે ખારવો. દરિયો ખેડતો કહે ખારવો. જિંદગી દરિયો ખારો છે. ત્યાં જજની સંગે વકીલ બોલ્યા કે અસીલ દલીલનો મારો છે. જજની સંગે વકીલ બોલ્યા અસીલ દલીલનો મારો છે. સાધુ સંન્યાસી તપસી બોલ્યા જિંદગી ધકતી ધૂણી છે. સાધુ સંન્યાસી તપસી બોલ્યા જિંદગી ધકતી ધૂણી છે. તો ખંભે કોથળો અને મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠની ગુણી છે. જિંદગી વેઠની ગુણી છે. તો શેઠિયા કહે સંગે દલાલી. શેઠિયા કહે સંગે દલાલી જિંદગી તેજી મંદી છે. જિંદગી તેજી મંદી છે. તો મરક કરી અને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે. જિંદગી મસ્ત આનંદી છે. તો કહે ચારણ લાખન સુનો સજનો મારે વાત મરમની કેવી છે. જેને જેવી લાગી એવી પણ આ જિંદગી જીવવા જેવી છે. આ જિંદગી જીવવા જેવી છે. બડે ભાગ માનુસ તન પાવા એ સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. કેટલાય જન્મોને અંતે આ મનુષ્ય દેહ મળ્યો છે. ડુંગરેજી બાપા એમ કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા અને દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ નવું પાપ નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે. કોઈ કૂતરું મીંદડીને મારે તેને મીંદડીને અત્યારે પાપ ન લાગે. કોઈ નોળિયું નાગને મારે નાગ અત્યારે પાપ ન લાગે. કોઈ સિંહને ગાને મારે તેને ગૌ અત્યારે પાપ ન લાગે. પશુ ધારે તો પાપ ન કરી શકે અને દેવતાઓ ધારે તો પુણ્ય નથી કરી શકતા. એનું પુણ્ય બંધાતું નથી. તમને મદદ કરે એ તો મંત્રને આધીન છે. બાકી એનું પુણ્ય બંધાતું નથી. પુણ્ય ખાય છે. ખીણ પુણ્ય મૃત્યુ લોકો વિસંતિ. પુણ્ય પૂરા થાય એટલે પાછા અહીંયા આવતા રહીએ. તે પ્રેમ કરી શકતા હોય તો એક મનુષ્ય જ કરી શકે છે. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કોઈ તારું યાર નથી. ગોતી લઈ દે એ ભીતર છે, ક્યાંય બહાર નથી. અને સૌને દેતો તને પણ દેહે એનું શું તને એ બહાર નથી. ઈશ્વરદાસજી મહાત્માએ કીધું કે નદે સાધ ક્યું નાથજી સાધ લિયા જો સંત આપે નામ હુલાવતા બસ ધેનું કાન ધરંત. ગાનું નામ ગંગા હોય ને એમ કે ગંગા એટલે ગા હમું જોવે. ગમતી હોય ને કે ગમતી એટલે ગા હમું જોવે. ગા માતાજી છે. 33 કોટી દેવતાઓનો વાસ છે અને હામું જોતી છે. પણ જાડી બુદ્ધિની જાંડી સાંભળીની ભેહું એને એમ કે બાપ ભગર એટલે એ તરત પાછું ફરીને જોવે તો નદે સાધ ક્યું નાથજી સાધ લિયા જો સંત.
આવા ડોબાઓને હાથ નાખીને એ અમારા સામું જોવે તો હે અખંડ બ્રહ્માંડના માલિક તને હાથ નાખીને તો અમારા સામું ન જોવું થોડું બને, પણ અમારા પોકારમાં કંઈક ફેરે છે, અમારા અવાજમાં કંઈક ફેરે છે. બાપુ સુદામો કયો મજા આવી ગઈ, પિંગળસી બાપુનો લખેલ સુદામો કયો ને, આ બધાને ખબર છે કે સુદામો દ્વારકા ગયો ને એટલે કૃષ્ણ હામો તેડવા ગયો હતો. સુદામો દ્વારકા ગયો ને એટલે કૃષ્ણ હામો તેડવા ગયો હતો. શું કરવા? ભગવાન કૃષ્ણને ખબર હતી કે સુદામો અજાતિ બ્રાહ્મણ છે, કંઈ માગવાનું નથી, એટલે આમાં તેડવા ગયા હતા. ને આપણે જઈએ ને તેને મૂર્તિ ખબર પડે કે આ લિસ્ટ લઈને આવે, હા એવડું ફરફર્યું લઈને જઈએ. ભલા ભાઈ, આપણે તો ભગવાન એવો દઈ બાપને હાથી દેવો, ત્રણ ટીમ કામ કરી દેવો દે, નવો કામ કરે સોસાયટી ભગવાન બદલાવી નાખે. ચંડીમાં કામ કરી દેવો જોઈએ, ન કરે તો ચોથેથી બીજો ભગવાન. એટલો બધો હવારો થયેલો માણસ છે. હા, ભગવાન બદલાવી નાખે, માતાજી બદલાવી નાખે, ચંડીમાં ચોથેથી બધું બદલાવી. હા, એક માળા, એક આસન, એક નામ. હા, એમ બદલાવાય નહીં. એ આસન તૂટી જાય માથે બીજું થીગડું એનું, પણ એ આસન એનું, એક મુખ અને બની શકે તો એક સમય. એને અનુષ્ઠાન કે સમય એવો જોઈએ, માળા એવો જોઈએ, નામ એવું જોઈએ. નામ સમો વડે કોને જપત તીરથ જો, તારા નામે પાતક છૂટીએ અને નામે નાસે રોગ. નામે એક હોવું જોઈએ, માળા એક હોવી જોઈએ. પારા એ દોરો તૂટી જાય, પારા પાછા બીજા, પણ માળા એકની એક હોવી જોઈએ. એ બધું સિદ્ધ થઈ જાય. હા, સિદ્ધિ એમને પ્રાપ્ત ન થાય. એક જણો ગયો તો સાધુ પાસે, મહાત્મા મને ચેલો બનાવો. અરે બેટા, ચેલા બનવામાં તો બહુ કામ કરવું પડે, સિદ્ધિ પ્રાપ્ત કરવામાં બહુ કામ. શું કરવું પડે મહારાજ? અરે બેટા, અહીંયા ગાયું હાથવી પડે, બાટી માગવા જવી પડે, લોટ માગવા જવો પડે, આવ્યા ગયા ને રોટલો દેવો પડે, બાટી ઘડવી પડે. કે આ બધું ચેલાએ કરવાનું, ગુરુએ શું કરવાનું? કે ગુરુએ હુકમ કરવા, તો મને ગુરુ બનાવો. હા, એને લડી જ લેવું છે. બહુ રેખડા જેવું નથી. હા, ભાદરવાની તડકી તપી બાજરામાં પંખી આદમી ઉડાડતો હતો. ઢળાટ 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 કરીને પંખી ઉડાડે અને બરોબર સાધુની જમાઈ જતા જોઈ ગયો ને વિતારે ચડી ગયો. ગામમાં જાહે ને પટેલિયા રસોઈ દે ને ગોફણ નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી હતી ને શેઠે હામી જડી કે અહીંયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાગ્યો? કે અહીંયા ઉડાડ તારા સૈયા, મેં ગિરનારમાં તલા જાઉં ગઈ, ત્યાંથી હિન્દી ઉપાડી. જમાઈતના ભેરો ભીડ્યો. જમાઈતને એમ થયું લોટકો છોકરો હાથમાં આવ્યો હતો, કંઈક બાટીઓ બનાવીને લાકડા ફળાવ્યા ને પાણી ભરાવ્યું, લાગ લગાડ 10 દી લીધો, કામનો આરહુડો જમાઈથી પીડ્યો નોખો. બખલા એવું નાનકડું ગામ ને ગામના પાતેરમાં હનુમાનનું ડેરું. બાપ મરી ગયો, નિમાણો થઈને બેઠો, એમ ડેરે આવીને બેઠો તો ત્યાં ગામે કીધું, મહાત્માથી બહુ સારું કહેવાય, અમારો હનુમાન બાપો રોગે રોગો એકલો કેદીનો બેઠો થયો, જો મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય. કે અચ્છા બચ્ચા, એ મંદિર સંભાળ્યું. ગામે કીધું બાપુ ઝૂંપડી કરી દઈ. કે અચ્છા બચ્ચા, ગામે ઝૂંપડી કરી દીધું. એમાં ગામે આવીને કીધું બાપુ મંદિર નીચે 5 વીઘા જમીન છે, કોઈ હતા નહીં, સાધુથી ગઠાણ થઈ ગઈ, કે તો ખેડી દઈ. કે અચ્છા બચ્ચા, તે હારા માણસ આવીને ટ્રેક્ટર રાખી દીધા. પહેલો વરસાદ પડ્યો એટલે ગામે આવીને કીધું બાપુ વરસાદ બહુ સારો પડ્યો, 5 પેલી બાજરો આવી દઉં. કે અચ્છા બચ્ચા, એ હારો ખેડૂ આવ્યો, બાજરો આવી ગયો. ભાદરો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ગામે માસડો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. કે અચ્છા બચ્ચા, એ ધોતિયાને આંટી નાખીને માટમાં સીડા માસડે ગોફીના 2 ઘા કર્યા. પેલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી. એનું ધ્યાન પીડ્યું કે આ તો મારા પૂઈન માસડા પાસે જઈને કે ભાગ્યા તે પંખી જ હોકારો હતો તો હું કરા પાછા વીઘા મૂકીને 5 વીઘામાં મેરો મને ઘરગાવી છોકરા રખડાવ્યા ને પીડા પીડા હોકાર્યા આવતો, રોટલા ટિફિન તો દેતી હતી. બાપુ બહુ રીક્ષડા જેવું તો છે જ નહીં. હા, મારે પ્રસંગ કેવો છે, બહુ ફેરા જેવું નથી સાહેબ. કોઈ મળે એવું સદગુરુ તે લાકડા જેમ પડે ને હાથમાંથી લાકડી પડે ને લકુટકી નાઈ એમ લાકડી પડે ને એમ પડી જાય. બાકી આ બેઠી, કારણ કે નથી દેવ વડો, નથી દેવી વડા, વડી હોય તો એ શ્રદ્ધા છે. એ કાર્મિક પાણામાંથી 12 વર્ષ શ્રદ્ધા રાખો ને પાણો ફાટે. તાકાત હોય તો શ્રદ્ધામાં છે, તાકાત હોય તો વિશ્વાસમાં છે. બાકી બહુ રખડવામાં કઈ મજા
છે નહીં. એક જણે ગુરુ પાસે જઈને કીધું, ગુરુ મહારાજ મારો ધંધો કઈ હાલતો નથી, હું ગરીબ ને આમ તેમ બહુ મીંડો રોવા. ગુરુ મહારાજ એના માથે દયા કરી અને કીધું, કોઈને રોટી દેવા કરતા રોજી રોટી દો ને વધારે સારું. કઈ છે ને વાત. એટલે ગુરુએ એને ગધેડો દીધો, કાલે આની માથે માટી હારી મજૂરી કરી વધારે અને તું તાર ગુજરાન ચલાવજે. એ ગુરુનો દીધેલો અને લઈને આવ્યો. હવે બરોબર ગામથી પોણો ગાવ છેટો રહ્યો, ભાગનો ભમરારો ગધેડો મરી ગયો, ફાટી પડ્યો. પછી ઈટો ઢળડાય નહીં, ત્યાં ડાયટો. પણ ગુરુનો દીધેલો વાલો બહુ, એટલે બીજે દીજે ગધેડાને ડાયટો ને ત્યાં બેઠો બેઠો રોતો હતો. એમાં કોઈ મોટર લઈને નીકળ્યા ને જમીનનો સોદો કરવા જતા છે ને બે ત્રણ ધક્કા થયા છે ને ખેડૂત માનતા નહીં હોય એને એમ શું કાંઈ કઈ જગ્યા છે તે ગાડીમાં બેઠા બેઠા માનતા માની અને કુદરતને કરવું વાગ્યા હાટું પતી ગયું. વરતા નીકળ્યા તો 1100 રૂપિયા ધરતા ગયા ને વ્યા ગયા. આને થયું કે આ ગધો લાભતો જીવતા લાખનો, મર્યા 1.25 લાખનો. બીજે દી અગરબત્તી કરીને બેઠો. વાવડો વાત લઈ ગયો. માણા થયા આવતા 12 વર્ષના વાણા વાઈ ગયા હતા. તો સુંદર મજાનો આશ્રમ ને એ ગુરુ ગાદીએ બેઠા ને બુંદી ગાંઠિયા ને જમણવા ને સેવકો સેવા કરે ને સાની કીટલીઓ હાલે ને. એના ગુરુ ફરતા ફરતા નીકળ્યા. ધ્યાન પડ્યું કે આ તો એલો ગધાવાળો પાસે જઈને કેલા તું, એટલે અંદરના રૂમમાં તેડી ગયો. બાયણા બંધ કરી 2 હાથ જોડીને કીધું, ગુરુ મહારાજ આમ નહીં આમ આખી ઘટના બની, કોઈને કહેતા નહીં, મારું હાલે બહુ સારું, મારું હાલે બહુ સારું. એટલે ગુરુએ કીધું, દીકરા તું જરાય મુંજામાં, હું જ્યાં બેઠો ને ત્યાંની માં છે, એનો જ વેલો મેં તને દીધો, તો મારું આમ જ હાલે, મારું આમ જ હાલે છે. બે માર્ગ છે મિત્રો, મેં વાંચ્યું છે ત્યાં હું તમને કહું. રસ્તા બે છે. સદગુરુ, તમને વિચાર થાય ગોતવું કઈ રીતે, સદગુરુ મળે ક્યાં, અવતારો મળે ક્યાં? 2 માર્ગ છે. એક તમારા તાકાત હોય તો ગોતવા નીકળો, તાકાત હોય તો ગોતવા નીકળો કે ભાઈ અટાણે બધાય હરખા, ખબર કેમ પડે? પોણા ગામ માથે વરસાદ પીડ્યો હોય પેલો, તો પોણા ગામ માથે ખબર પડે કેટલામાં ક્યાંક મેં પીડ્યો છે. ધરતીની સુગંધ એમ કે કેટલામાં ક્યાંક મેં પીડ્યો છે. કોઈની ખેતર નથી, 2 ખેતરવા છેટા નીકળ્યો, અહીંનું ઝાડવું ખીલું હોય એટલે ખબર પડે કે એટલામાં ક્યાંક અહીંનું ઝાડવું ખીલું છે. દરિયાથી અડધો ગાવ છેટાવો તમને ખબર પડે ટાઢી વાવેર આવે, ખબર પડે કેટલામાં ક્યાંક દરિયો છે. એના કરતા હાદી રીતે કહું, 2 ખેતરવા ઉપરવા કોકે ચા કરી રોંઢાનો અને માણી ગામમાં ચાની ભૂકી નાખી હોય તો નીચે 2 ખેતરવા ખબર પડે કે ઉપર કોકે ચા કર્યો. તો જેના આશ્રમમાં જાતા મનોચક્ર બંધ થઈ જાય અને માલિકોથી સાત્વિક ભાવ ઉઠવા માંડે તો માનવું જોઈએ કે આમાં કંઈક તાકાત છે. એના ચરણની માલિકો લાકડી પડે ને એમ પડી જાય તો સુગંધ એમ કે આમાં કંઈક તાકાત. એક રસ્તો. બીજો રસ્તો એ ગોતવા ન જાવ હોય તો કહેતો માળા લઈને બેસી જાવ, રામ 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 કરતા કરતા એક દી આત્મા એટલો ચોખ્ખો થઈ જાય કે એવો સદગુરુ ગોતતો ગોતતો તમારે આંગણે આવશે. એવા અધિકારી થાવ. ભલા ભાઈ, ક્યારે તમે વિચાર્યું પવન શું કરવો? ભાઈ અમે એજ્યુકેટેડ માણસ મિત્ર બેઠા પૂછું, ક્યારે તમે વિચાર્યો પવન શું કરવો હોય? પવન વાય શું કરવા? આમાં એજ્યુકેટેડ બેઠા, સાયન્સનો વિષય છે. પવન વાય શું કરવા? 5 તત્વો જે છે એ પોતાનો ધર્મ ક્યારેય છોડતા નથી. મારે હમ જો ખ્યાલ આવશે. જો પૃથ્વી આમ જ ફરે, પૃથ્વી આમ જ ફરે, પવન આડો જ વાય. પવન ક્યારે ઉપર ન જાય, ક્યારે નીચે ન જાય. જો વયો જાય ઉપર તો આપણે વ્યા જઈએ. પવન ક્યારે ઉપર ન જાય, ક્યારે નીચે ન જાય, એ આડો જ વાય. અગ્નિ ઉપર જ જાય, કોઈથી નીચે ન જાય. અગ્નિને ગમે એમ રાખો એ ઉપર જ જાય, એ ત્રાહી ન જાય, નીચે ન જાય. નકર બાય ગેસ પેટા ને સીધી છેડી મારત ને તો રાંધી ન હોય, પણ એ ઉપર જ જાય. નીચે પાણી નીચે જ વહે, પાણી નીચે જ વહે, એ કોઈથી ઉપર ન જાય. ઉપર ચડાવવું પડતા બળ કરવું પડે, પણ પાછું આવે. જો પાણી નીચે જ વહે, પૃથ્વી આમ જ ફરે, પવન આડો જ જાય, અગ્નિ ઉપર જ જાય. નિરાકાર અવકાશ સ્થાયી. આ 5 તત્વો એનું ધર્મ ક્યારેય છોડતા નથી.
પવન વાય શું કરવા એ હું તમને કહું કે જ્યાં અતિશય ગરમી પડે, સાયન્સનો નિયમ છે કે જ્યાં ગરમી પડે ને ત્યાં હવા છે ને પાતળી થઈ જાય. જ્યાં ગરમી પડે ત્યાં હવા પાતળી થઈ જાય. પાતળી થઈ જાય એટલે ખાલીપો સર્જાઈ જાય, અવકાશ સર્જાઈ જાય, શૂન્ય અવકાશ સર્જાઈ જાય. શૂન્ય અવકાશ સર્જાઈ જાય એને ભરવા માટે થઈને જે ભેજવાળા હોય ને, તે ભરેલા હોય ને, એ ધોળી અને શૂન્ય અવકાશને ભરવા માટે થઈને જાય. ભેજવાળો પવન હોય ને એ ધોળી શૂન્ય અવકાશને ભરવા જાય એટલે આપણને એમ લાગે પવન વાયુ છે. એમ ખાલી થઈ જાવ ને એટલે જે ભર્યા છે ને હિમાલયમાં હોય કે ગિરનારમાં હોય, તમને ભરવા માટે થઈને તમારા દ્વાર સુધી આવશે. એક વખત ખાલી થઈ જાવ અંદરથી, હુંકારો તજી દો, મારા પણ છોડી ગયો, શરણાગતિ લઈ લ્યો, ત્યારે એ ભરવા માટે થઈ અને હવે છેલ્લે કીધું છે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારું યાર નથી, ગોતી લઈ દે, ગોતી લઈ દે. એ ભીતર છે કે બહાર નથી, સૌને દેતો તને પણ દેશે, એનું શું તને બાર નથી, અને સૌનું સુણે એ તારું કાન સુણે પણ તારા અંતરનો પોકાર નથી. સૌનું સુણે પણ તારું કાન સુણે તારા અંતરનો. યાદ રાખજો મિત્રો, દુઆ અને કદુઆ બે છૂટ્યા પછી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી રોકી શકે. એક વખત કોઈની દુઆ નીકળી ગઈ, બહુ જૂની વાત છે ને, ટ્રેનમાં સુરદાસ માગતો હતો, ઉપર એક ભાઈ બેઠો હતો, એણે રૂપિયો દીધો હામાવાળાને, એને લઈ અને વાટકામ નાખ્યો. સુરદાસ એમ કીધું તમારો વાળી વેલો વધજો, તમારો અભરે ભરાઈ દો. એટલે સામેની સીટમાં બેઠો એને કીધું કેનો રૂપિયો કેને દીધો ને આંધળો કેને આશીર્વાદ દે. કેનો રૂપિયો કેને દીધો અને આંધળો કેને આશીર્વાદ દે. અને તે સુરદાસ બોલ્યો હતો કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, એ દેનારા લંકાને ચોટીએ ગોતી લે. જેણે દીધું ને એને લંકાની દુઆ છૂટ્યા પછી કોઈની તાકાત નથી. એમ કો દુઆ એક વખત છૂટે બસ કોઈની તાકાત નથી કે એને એને રોકી શકે. એની નાનકડી વાત હું આપને કરું છું. જામનગરની ગાદીએ જામ સતાજી, અને જામ સતાજીના બેન પોરબંદર રાણા સાહેબ બાપુને સાસરે કલાબાઈમાં, નાનક પેલા નામ સાંભળી લઉં તો મજા આવશે. જામ સતાજીના બેન કલાબાઈમાં, કલાબાબેન પોરબંદર સાસરે બેનભાઈને જે કંઈ અંતર પડી ગયો, જે કંઈ રાજના કામ ખબર નહીં, રાજનીતિ છે, જે કંઈ હોય તે, પણ બેન કોઈ દિવસ જામનગર જાય નહીં, કોઈ દી ન જાય. બહુ આમંત્રણ દે, કોઈ દિવસ કલાબાબા જામનગર જાય નહીં. અને હેમા રાજમાં પ્રસંગ આવ્યો અને એ વખતે કાવિદા હાપા કરી અને ચારણ લાંગા અટકના ચારણ, અને એને કીધું કે આવો રૂડો પ્રસંગ ને બેન નો હોય, ભાણેજ નો હોય તો પ્રસંગ સારો ન લાગે, તમે ગમે એમ કરી અને બેનને તેડી આવો. પોરબંદર આવ્યા, કલાબાઈમાં યાર બહુ ચર્ચા કરી, બહુ લાંબી ચર્ચા. કલાબાઈમાં એકના બે નથી આ, કવિરાજ માફ કરો હું જામનગર આવે નહીં. દીકરાઓને મોકલવાનું કીધું. છેલ્લે કવિરાજે એમ કીધું બેન એક દીકરાને મોકલ, મારી જવાબદારી, હું ઠાલો જાય ને તો ચારણ ભૂંડો લાગે, મારું એક વેણ રાખ. અને કલાબાઈમાં એ એક દીકરાને મોકલો. જામનગર ક્યાં પછી જહા આપવાનું થયું, માફ કરજો, કાવિદા આપવાનું થયું કે ભૂલ તો થઈ ગઈ, પણ રાણાને રેઢો મુકાય નહીં. હવે રાણાને રેઢો મુકાય નહીં. પોતે ને રાણો ને પોતે, પોતે ને રાણો ને પોતે એક ક્ષણવાર રેઢો ન મૂકે. મીનાક્ષીનો ગાળો નીકળી ગયો અને મેં એક દિવસ નાવણીમાં સ્નાન કરવા ગયા હતા અને પાછળથી માણસો રાજકુમારને લઈ ગયા અને નાઈ નીકળ્યા પછી ખબર પડી કે રાજકુમારને રાણીવાસમાં તેડી ગયા છે. ગાંડાની જેમ ચાર રાડ્યું નાખે, મારો રાણો લાવો, મારો રાણો લાવો, મારો રાણો લાવો. એ રાજમહેલની ફરતી રેડ્યું નાખે, મારો રાણો લાવો, મારો રાણો લાવો, મારો રાણો લાવો. અને પોટલાનો ઘા થયો કે એ આ તારો રાણો. કટકા કરી પોટલાનો ઘા કર્યો, બથ ભરી ગયો તારણ. રાણા મને ખબર હતી કંઈક થવાનું છે. ઘીરે આવ્યો, બાપુ 19 માણાનું કુટુંબ હતું. એક રસોઈ બનાવવાળી બાઈ હતી. એને કીધું બેન આલે પૈસા, સારા પૈસાદાર માણસનું ઘર ગોતી અને તું તારી રસોઈ બાંધી લીધે, તારા મારા સંબંધ પૂરા થયા. એ રાંધવાવાળી બાઈએ એટલું કીધું અટાણું તમારું અન્ન ખાધું, હવે તો તમે ન્યા હું. 21 માણાનું કુટુંબ. એક કોળીનો જુવાન હતો, ગાડા ખેડ્યું, નાગફણીઓ દળીને બેસી ગયો હતો. 21 માણાનું કુટુંબ કપાસિયાનું ગાડું ભર્યું અને જામનગરની બજારની માલિકો 21 માણાનું કુટુંબ ધડાડ 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 ધડાડ
અને એ કાવિદા અપાએ ત્રાગનું કર્યું, અહીંથી એક કટારી મારી અહીં કાઢી, અહીંથી એક કટારી મારી અહીં કાઢી, તેલનો ડગલો પહેર્યો અને એકવી માણસનું કુટુંબ જામનગરની બજારની માલિકો ઊભું સળગી ગયું. સાહેબ બાપુ એટલાથી વાત નથી અટકતી, એને એના હૃદયમાંથી જે નીકળ્યું હોય તે તમારે જામનગરનો ઇતિહાસ તપાસી લેવો. જામ સતાજીથી લઈ અને જામ સતુસલ્ય સિંહજી અત્યારે જે છે હાલના મહારાજા, જામ સતાજીથી લઈ અને જામ સતુસલ્ય સિંહજી 10 પેઢી થઈ. 10 પેઢીની માલિકો જામનગરની ગાદીએ કોઈ રાણી જાયો નથી આવ્યો, હજી દત્તક લેવો પડે. આજની ઘડી સુધી જામનગરની ગાદીએ અમારે શિવા દાયરાને આપણે આડીથી લાંગા મારી ત્યાં ભલે રે ઓઢો આવડે ભેળીઓ તે ભેળીઓ લખ્યું ને કવિ કિશન, એ દાયરાને મારે જામનગરનો અપ્યો તો રાજમાતા ગુલાબકોરબાઈ અપ્યો, એ ભંગાવ્યો. પિંગળસિંહ બાપુ તારો ભરતરી ભલે ગાદી એ વખતે બધા હવે લાંબી વાતો નથી લેતો, પણ નીકળે ને સાહેબ એક વખત કોઈ ગરીબનું હૃદય દુભાવાઈ જાય ને તો તમારા કરોડો જન્મના પુણ્યને બાળીને ખાક કરી નાખે. એક આગનો તણીખો જેમ જંગલને બાળીને ખાક કરી નાખે ને, માટે તુલસી ગરીબ ન છેડીએ અને બુરી ગરીબ કી હાય, એ તો મુવા ઢોળકી ખાલ છે પછી લોહા ભસમ હો જાય. તુલસી ગરીબ ન છેડીએ અને બુરી ગરીબ કી હાય. અડધી રાતનું ટાણું, અડધી રાતના સમયે બરોબર શમશાનમાં એક આદમી નીકળ્યો. બળી ગયેલા માણસની ચિતા પાસે બેઠી બેઠી એક બાઈ રસોઈ બનાવતી હતી. તલવાર ખેતીને પૂછ્યું, કોણ છો? ચૂડેલી છો. શું કરે? રસોઈ બનાવું. બળી ગયેલા માણસ ચિતા ઉપર કે તારે મન ચિતા છે, મારો ચૂલો છે. તારે મન ચિતા છે, મારો ચૂલો છે. કાયમ કોઈ બાળીને વ્યાજે મારે રસોઈ કરી લઉં, મારું રહેઠાણ છે અહીંયા, હું અહીં રહું છું. શું મૂક્યું? માણસ ખોપરી મૂકી, એમાં હું ઉકળે? દારૂનું આંધણ ઉકળે. એમાં હું રાંધવાની છું? કે કૂતરાનું માંસ રાંધવાની છું. પડખે લાકડું ખોડીને જૂનું પગરખું ટીંગાડ્યું હતું કે પછી આ પગરખામાં લઈને ખાવાની સ્કેમ, આ પગરખામાં લઈને ખાવાની સ્કેમ કે પાત્ર તરીકે નથી રાખ્યું, પાત્ર તરીકે નથી રાખ્યું કે તો કે કોઈ અભાગ્યો માણાથી નીકળે ને મારી રસોઈમાં પડે ને મારી નજરમાં મારી રસોઈમાં નજર પડે અને મારી રસોઈ ફાટે નહીં, એટલે મેં નજરિયું ટાંગ્યું. ફૂટકું. હા, સુખી માણસ ઘરે રસોઈ થતી, દૂધ પાકના ટોપ મુકાતા ને જૂનું પગરખું ટાંગતા. કોઈ ભારે નજર વાળો આવે ને દૂધ પાક ફાટે નહીં. પંજાબની ગાડીઓ નથી નીકળતી, આગળ જૂનું પગરખું ટાંગ્યું હોય, સારી ગાડીમાં કોઈ નજર ન લાગે. ફૂટકો છે. એટલે આ માણા કીધું ચિતા અગ્નિ મદિરા આંધણ, એમાં રાંધણ માંસ રુધિર, આ નર મુંડે નજર નાખી અને અભડાવે કોણ? અધિક ચિતા અગ્નિ મદિરા આંધણ અને રાંધણ માંસ રુધિર. એ બાઈ બળી ગયેલા માણાની ચિતા, એમાં માણાની ખોપરી, એમાં દારૂનું આંધણ, એમાં કૂતરાનું માંસ રાંધવાની અને રાંધનારી તું ચૂડેલી એક એક તળિયા હલકા તમે નીચ ભેરા થયા છો. હવે તમારાથી હલકું દુનિયામાં કોણ હોય કે આમાં નજર પડે ને આ નજર ફાટે? અને તે ફરીને બાઈએ જવાબ દીધો તો કે ગૌ બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય એવા નરાધમની નજરથી પછી ખાદ મારું અભડાય તો ગૌ બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય, જેને ગાયોને પીડ્યું હોય, જેને ગૌચર ખેડ્યા હોય, જેને બ્રાહ્મણોને પીડા હોય, જેને સાધુઓને પીડા હોય, જેને ગરીબને પીડા હોય, એવો નીકળે ને તેથી મારી એ રસોઈ ફાટી જાય. ચૂડેલ કે મારા કરતાય હલકો છે, મારા કરતાય ઉતરશો, મારા કરતાય માતા મુઢાને કહેજો, માં મારા ભાગની માલિક ગરીબભાઈ માંડી હોય તો ગરીબભાઈ દઈ દે 2 આહુડા પી અને મારી ગરીબભાઈને સહન કરી લે, તને ફરિયાદ કરવા નહીં આવું. પણ એટલું યાદ રાખજે ભગવતી, એક બાળક તરીકે પ્રાર્થના કરું છું કે મારા ભાણાની માલિક રોટલો પીરહાય ને એ કોઈના લોહીથી ચોપડેલો ન હોય, કોઈના આહુડાથી ચોપડેલો ન હોય, કોઈને હાયથી ચોપડેલો ન હોય. બાકી કોળો દઈ દે ને કોળો ખાઈ લે. ભલે સદાજી મહાત્માએ કીધું ચોપડીઓ ચંગો થઈએ દેડો ને તેડો ખેણ, પણ નો ચોપડા વિનાનો હોય ને તો તોય તને ફરિયાદ કરવા નહીં આવું. હું આપને પણ વિનંતી કરું છું બધાને કે દીકરાઓને વારસામાં કાંઈ ન દઈ શકો તો કાંઈ ને ધન દોલત પૈસો એ તો એના ભાગ્યમાં છે તો કમાઈ લે, અને નહીં હોય તો તમારું કમાયેલું ઉડાડી દે. એ એના નસીબ લઈને આવ્યા છે, એ ભાગ્યમાં છે તો કમાઈ લે, અને નહીં હોય તો તમારું કમાયેલું ઉડાડી દે. દીકરાને વારસામાં તમે સંપત્તિ ન દઈ શકો તો જરાય ચિંતા ન કરતા. પણ એક તારણ તરીકે વિનંતી કરું કે દીકરાને વારસામાં કદી વેર તો ન દઈ દઉં, વેર તો ખોટ એના કાનમાં ઝેર નો ભેળવું. ઘણાને ટેવ હોય 20 વર્ષનું સંભાળે, તેથી દાદા નહોતા આવ્યા આપણા છોકરાને. બાળકોના કાનમાં ઝેર ન ભરવું. કુટુંબના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નથી.
ભાઈઓના પ્રેમ દેવો બીજો કોઈ પ્રેમ નથી. બાકી બધું મળશે, ધન દોલત પૈસો માય આ બધું તો આવવા વાળું અને દેવા વાળું છે, એનું બધું પેલું ન કરવું. પણ આ જગતમાંથી આવ્યા છે તો બાળકોના કાનમાં ઝેર ન ભરવું. અમે ઓળખીએ છીએ એને આપણું કેટલું રાખ્યું એ ખબર છે. આવી વાતો બાળકોના કાનમાં કોઈથી રેડવી નહીં. બાપા સારું છે, આપણે ભાઈઓને બહુ સારું પડે, આપણે દાદાએ બહુ સારા, મામા. બાળકોના કાનમાં હંમેશા માટે મીઠી વાત નાખવી, એના કાનમાં ઝેર ન ભરવું. હા, બહુ મોટું ડોનેશન છે સાહેબ. મારી વાત તમને અટણે ઓછી અંબાય, પણ આ બહુ મોટી એને સંપત્તિ દો છો તમે. એના હૃદયમાં જે વેરના બીજ નથી રોપતા ને, એ મોટી સંપત્તિ દો છો, વારસાની માલિક. હા, બસ મા ચામુંડા સાનિધ્યમાં મળ્યા છે, ભગવતીના ચામુંડા મળ્યાથી એક એની શું છે ચામુંડા એ કહીને મારા શબ્દોને હું વિરામ આપીશ. જેથી આ ધરતીની માથે શુંભ અને નિશુંભ નામના મહાબે ભયંકર દૈત્યોએ ઉત્પાત મચાવ્યો. એ 2 મિનિટમાં વાત તમને કહી દઉં. શુંભ અને નિશુંભ મહાભયંકર દૈત્યોએ જ્યારે ઉત્પાત મચાવ્યો, અને એવા મહાભયંકર દૈત્યો કે હારા દૈત્યો 3 અક્ષરની સેના લઈ અને શરણાગતિ સ્વીકારી. એમાં બિડાળ, એમાં રક્તધન્ય, એવા દૈત્યોએ એની જ્યારે ધૂમ્રલોચન એની જ્યારે શરણાગતિ સ્વીકારી. આવા શુંભ અને નિશુંભ મહાભયંકર બળવાન દેવતાઓ પીડાઈ ગયા. તમામ દેવતાઓ ભેડા થઈને કૈલાસની માલિકો માં ભગવતીને પ્રાર્થના કરવા માટે થઈ જેથી ગયા અને શક્તિને તેથી પ્રાર્થના કરી અને માં ભગવતી પાર્વતી પ્રસન્ન થયા. દેવતાઓ આટલા બધા એકદમ ગરીબ થઈ, દરિદ્ર થઈ, એકદમ રાગ થઈને એકદમ રોતા રોતા કેમ તુતિ કરો છો? માં શુંભ અને નિશુંભે ભયંકર ઉત્પાત મચાવ્યો છે. અને પાર્વતી અટહાસ્ય કર્યું, ખાડ 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 અટહાસ્ય કર્યું. પાર્વતીના શરીરની માલિકો છે તેજનો પુંજ નીકળ્યો. બાપુ, તેજનો પુંજ નીકળ્યો પાર્વતીના શરીરમાંથી. એને તેજના પુંજમાંથી એક શક્તિ તૈયાર થઈ. એ શક્તિનું નામ કૌશિક દેવી. હાથની માલિક વીણા, મધુર વીણા વગાડે એની કૌશિકી દેવી. તેજનો પુંજ નીકળી ગયો. પછી વાહિલું જે શરીર હતું એ કાળું પડી ગયું. તેજ નીકળી ગયું, વાહિલું જે શરીર હતું એ કાળું પડી ગયું. એ કાળું જે શરીર પડી ગયું ને એ કાલી કહેવાણી. કાલી, મહાકાલી, ભદ્રકાલી. અને કાલીને લઈ અને કૌશિકી દેવી હાઈલા, હાથમાં વીણા અને શુંભના બગીચાની માલિક બેસી એક પથ્થર માથે. આમ તો પથ્થર નહોતો, એના સિંહને જ કીધું હતું ઘડીક વાર પાણો થઈ જાય. એ સિંહ પાણો થઈ ગયો. એ પથ્થર માથે બેસી અને શક્તિએ જ્યારે વીણા વગાડવાની શરૂઆત કરી અને શુંભના માણસોએ નીકળ્યા અને જોયું કે ઓહો આટલા સ્વરૂપા. કૌશિકી દેવી અતિ રૂપાળા હતા, અતિ રૂપાળા. શુંભની કચેરીમાં આવીને કીધું, હે રાજા, તારી પાસે 3 લોકનું રાજ્ય છે, તારી પાસે 14 લોકનું રાજ્ય છે, બધા રત્નો તારા કબજામાં છે, પણ એક રતન બગીચાની માલિકો એવું ઉતર્યું છે, એ રતનને પ્રાપ્ત ન કર ત્યાં સુધી તારો ખજાનો ખાલી ગણાય. ઓછી બુદ્ધિ ના હોય ને આવી આવી શિખામણ્યું એના માટે બીજા પ્રસંગો નથી કહેતો, પણ તમે સમજી જાય તો આવી શિખામણ્યું દે. અને કીધું જાઓ કોણ છે પૂછી આવો. બહુ ટૂંકમાં કહો. માણસે આવીને પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો? અતિ સ્વરૂપાન છો, અતિ સુંદર મજાની વીણા વગાડો છો, સુંદર મજાનું ગાન ગાવ છો, અહીંયા શા માટે આવ્યા છો? એટલે કૌશિકી દેવીએ કીધું કે પરણવાની ઈચ્છાથી આવી છું, કે અમારો રાજા 3 લોકનો સ્વામી એની હારે લગ્ન કરી લ્યો, કે એક મારી શરત છે, મને યુદ્ધમાં હરાવે ને એને માટે હું પરણવા આવી છું. જે મને યુદ્ધમાં હરાવે ને એની સાથે હું લગ્ન કરું. ટૂંકમાં ઘણા યોદ્ધાઓને મોકલા. દેવી ભાગવતમાં બહુ મોટી ચર્ચા છે, ઘણા પાછા આવ્યા. એક વચ્ચે વાત કરી દઉં. એક સેનાપતિ તો આવીને એમ કીધું હતું, શુંભે કીધું, હે સેનાપતિ સત્ય બોલ. શું જે સ્ત્રી એવા હું કીધું? એટલે સેનાપતિ એટલે કીધું, મારા સત્ય બોલું કે પ્રિય બોલું? અમારા સ્ટેજની છે ને મિત્રો 2 ધારા છે. અટાણે અમારા સ્ટેજની 2 ધારા છે, શ્રેય અને પ્રેય. એક તમને પ્રિય લાગે એવું બોલે જ રાખે, તમારું જડામૂળ નીકળી જાય તે વાંધો નહીં, પણ તમને પ્રિય લાગવું જોઈએ. અને બીજો એક કલાકાર એવો છે કે હંમેશા માટે સત્ય જ બોલે છે, તમને પ્રિય લાગે કે ન લાગે એને અરે લેવા દેવા નથી. મારે જે બોલવું જોઈએ બોલવું. આ શ્રેય અને પ્રેય ટૂંકમાં એમ આવ્યા યોદ્ધાઓ આવ્યા, ખૂબ મનાવ્યા. દેવી માયના નહીં,
ભયંકર યુદ્ધ શરૂ થયું. એક પછી એક રાક્ષસોનો વધ કાલી કર. કૌશિકી દેવી બેઠા, કાંઈ નતા. કાલીને કહે જા, એ કાલી જા લડીએ. મહાકાલી આવે અને એ યોદ્ધાઓને એમ બિડાલક, મિંદરા દેવી આંખું હતી, બિડાલક ભૂમરલોચન, રક્તજન્ય એટલે એક લોહીનું ટીપું ધરતીને માથ પડે તો કેટલાય એવા રક્તભેદ થાય. એમાં કાલી જીભ પાથરે અને એ આ બધી બહુ લાંબી કથાઓ છે. એમાં જયારે ચંદ્રને મૂંડને મારી અને હા કરતા કરતા ભગવતી હાથની માલિકો ચંદ્રને મૂંડના બેયના મસ્તક લઈ અને જ્યારે આવ્યા ને ત્યારે કૌશિકી દેવીએ કીધું, જા આજથી તું જગતના પટમાંથી ચામુંડા તરીકે ઓળખાય, તને પૂજનારાના કોઈ મનોરથ અધૂરા નહીં રહે. આથી તું ચામુંડા, એ ચામુંડાની સાનિધ્યની માલિક. હવે આગળ દેવી ભગતની કથા નથી કરતો, પણ આ ચામુંડાના સાનિધ્યની માલિક તમે અને હું બેઠા છે. ત્યારે મોજ આવે તો થોડી ઘણી તમે મા ભગવતી માટે એક વરહી દેજો. 2-3 કડી કહી અને મારા શબ્દોનો વિરામ. કે નવ લાખાઈ લો બળિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાત રમે. નવ લાખાઈ લો બળિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાત રમે. મળિયું મોણીએ રાત રમે, મારી લાકણી અંદર રાત રમે, મારી કોડલ સંગે રાત રમે. काड़ी कंगड़ियों दल दबड़ियों घोड़ छबड़ियों सिर परे हय हम हसड़ियों माने कमठियों मारी मोतिया जड़ियों के करे पगन पुरु कटना कमियों शोभियों हम पोतियों हाथ परे नौ लखाई लो बड़ी जाड़ियों बेड़ियों मड़ियों मटड़े रात रमे. मड़ियों मोणिए रात रमे, मारी जातणिया धरे रात रमे, मारी कोडल संगे रात रमे. બહુ પ્રખ્યાત થઈ કવિતા, લગભગ કલાકારો ગાય છે. પણ છેલ્લી કડી. જબર જોરાડિયું જુગ જોગણિયું રંગ ઢાળિયું રાસ રમે નવરાત નવેલિયું ગોઢિયું બાળક સુસાય